Support your bonds today, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. નમસ્કાર દર્શક મિત્રો, મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સ્વાસ્થ્ય મિત્ર મિશન હેલ્થ 2020 હેઠળ વિથ ડોક્ટર ભૂપેશ ચાવડા સ્વાગત કરું છું. ધીસ પ્રોગ્રામ ઇઝ સપોર્ટેડ બાય સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. 2 બૂંદ સ્લેક લાઇમ હેલ્ધી લાઈફ માટે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઝાડાપણાની. ઝાડાપણું એટલે ઓબેસિટી. આ છે ને, ઓબેસિટી એવી છે કે એક આખા પીપની અંદર બધા બહુ જ રોગોને જ્યારે ભેગા થવાનું આપણે કોઈક અવસર આપીએ અને ત્યારે જે બંધારણ ઊભું થાય અને આપણે ઝાડાપણામાં પ્રવેશ કરીએ એ ઓબેસિટી. આ દરેક રોગનું મૂળ છે અને સાથે એ જો થાય તો બીજા બધા રોગ પણ અંદર આવી જાય, એટલે મેં એને પીપ કીધું. તો આજે આપણા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં એક્સપર્ટની આપણે પેનલ બોલાવેલી છે, તો આપણે એમને ઓળખાણ કરી લઈએ. તો આપણી જોડે છે ડોક્ટર રામ રક્ષપાલ રાજપૂત, જેઓ પોતે બેડિયાટ્રિક અને મેટાબોલિક સર્જન્સ છે અને એવું કહી શકાય તેઓ પોતે ઝાડાપણા અને ડાયાબિટીસ ના રોગોના સર્જરીના નિષ્ણાત છે અને એ પોતે ઓબેસિટી કેવી રીતે સર્જરીથી દૂર કરવાની એના વિશેનું આપણને આજે જ્ઞાન આપશે. તેઓ પોતે ગુજરાત સર્જિકલ હોસ્પિટલ જે આનંદમહલ રોડ પર આવેલી છે ત્યાં એ પોતે ચીફ સર્જન તરીકે પોતાની સેવાઓ બચાવે છે. સાથે એમને ઘણા નેશનલ અને ઇન્ટરનેશનલ પેપર્સ પણ રજૂ કર્યા છે, સંશોધનાત્મક પેપર, કે જેના થકી એઓ હંમેશા આપણને પણ અવગત કરાવે છે, આપણને પણ એના વિશેનું જ્ઞાન શેર કરે છે અને સાથે સોશિયલ અવેરનેસ માટેના સારા એવા પ્રોગ્રામ્સ એમના થકી સમાજ માટે થાય છે. એમની સાથે છે ડોક્ટર અજય જૈન. સાઉથ ગુજરાતના પહેલા એન્ડોક્રાઇનોલોજીસ્ટ જો હોય જેમને પોતે DM કર્યું છે તેવા ડોક્ટર અજય જૈન એ પોતાનું ક્લિનિક વિશ્વામિત્ર આર્કેડ મજુરા ગેટ ખાતે ધરાવે છે. તેઓ શહેરની સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન જે સ્ટુડન્ટ્સ હોય છે, જે MBBS પછી જે ભણતા હોય છે, R1, R2, R3 કરતા હોય છે, ત્યાં પણ એ ટીચિંગ કરવા માટે જાય છે અને એમનું પોતાનું જ્ઞાન ત્યાં કોલેજના બાળકોમાં પણ એવો પીરસે છે અને એઝ યુઝ્યુઅલ આવા સોશિયલ પ્રોગ્રામોની અંદર પણ એવો પોતે હંમેશા તત્પર રહે છે. મિત્રો, સાથે છે આપણી જોડે ડોક્ટર સાગર નાયક, જે પોતે ચીફ ફિઝિયોથેરાપિસ્ટ અને CEO ઓફ એશિયન ફિઝિયોથેરાપી સેન્ટર એન્ડ રિસર્ચ જે ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, જે ગંગેશ્વર મહાદેવનો રોડ છે અડાજણમાં, ત્યાં આગળ એમનું બહુ મોટું એશિયાનું ફર્સ્ટ કહી શકાય એવું મોટું ફિઝિયોથેરાપી યુનિટ લઈને આપણા સુરત શહેરમાં આવ્યા છે. આપણા સુરત શહેરનું એક બહુ મહત્વનું એક અંગ કહી શકાય ફિઝિયોથેરાપીનું, એ પોતે ચાલુ કર્યું છે. અમેરિકાની અંદર પણ તમે જાઓ તો આવું યુનિટ તમને ઇન્સ્ટિટ્યૂટ ન જોવા મળે એવું સરસ મજાનું યુનિટ એમને અહીંયા ઊભું કર્યું છે અને તેમને પોતાનું માસ્ટર્સ
એ અમેરિકાના ફ્લોરિડાની અંદર પાસ કર્યું છે. સાથે સાથે એ ફ્લોરિડા યુનિવર્સિટીની અંદર એમને પોતાના રિસર્ચ પેપર અને એ પણ ત્યાં એમને રજૂઆત કર્યા હતા. સાથે આપણી જોડે મિસિસ ભૂમિ શાહ, ન્યુટ્રિશનિસ્ટ, રજિસ્ટર ન્યુટ્રિશનિસ્ટ સાઉથ ગુજરાતની જો પહેલી હોય તો ભૂમિબેન શાહ છે. તેઓ પોતાની 14 વર્ષની પ્રેક્ટિસ થઈ ગઈ છે એમની, અને સાથે એ સ્ટેલાઇટ્સ વેસુ રોડ પર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા છે. આપણે આ બધા જ્યારે ફેકલ્ટીઝ એ ઓબેસિટીની સ્પેશિયલ વાતો કરવા માટે આપ સમક્ષ દર્શક મિત્રો આવ્યા છે, તો આપણે હવે એટલું ધ્યાન ચોક્કસ રાખવાનું છે કે આ ઓબેસિટીથી આપણે પોતાની જાતને તો દૂર કરીશું જ, પરંતુ સાથે સાથે બીજાઓને પણ દૂર કરવા પ્રયત્ન કરીશું. આ ઓબેસિટી એક એવો રોગ છે કે મેં કીધું તે પ્રમાણે બધા રોગોનું મૂળ છે. એટલે જો ઓબેસિટી જશે ને તો બીજા રોગ આપોઆપ જતા રહેશે. તો આપણે ડોક્ટર રામ જ્યારે હાજર છે તો એમની પાસે જ જાણી લઈએ કે ડોક્ટર રામ, આ ઓબેસિટી શું છે? ઓબેસિટી કેમ સારી કરવી આપણે ખૂબ જ જરૂરી છે? डॉक्टर राम। नमस्कार दर्शक मित्रों। पहले तो ये ओबेसिटी बहुत बड़ी समस्या है आज विश्व की। लगभग 13% जनसंख्या विश्व की ओबेसिटी नामक बीमारी से पीड़ित है, और ये महिलाओं में ज्यादा कॉमनली देखने को मिलती है। 15% फीमेल और 11% मेल इन वर्ल्ड आर सफरिंग फ्रॉम ओबेसिटी। तो ओबेसिटी जो बीमारी है, क्यारे कहिए हमें कि आ पर्सन ओबीस है कि आ नॉर्मल वजन नो है। तो ओबीस पर्सन माटे एक बीएमआई नी डेफिनेशन है। आ बीमारी में शरीर में चरबी नो प्रमाण वधी जाए तो हमें मोटापा आवी गयुं छे एवुं कहीए छे, मगर 30 बीएमआई थी वधारे बीएमआई थई जाए कोई पर्सन नो तो एने ओबीस अथवा तो जाड़ापणा मोटापा कहीए छे। So 30 BMI is cut off for obesity definition. Now, normal BMI 18.5 to 25 is considered to be normal BMI, और 25 से 30 के बीच में अगर BMI होता है तो हम उसको ओवरवेट बोलते हैं। तो ओवरवेट मोटापे से पहले की स्टेज है, और 30 से ज्यादा BMI ओबीस कहलाते हैं। अब 30 से ज्यादा BMI में 35 भी हो सकता है, 40 भी हो सकता है, 50 भी, 60 भी। तो जैसे जैसे ज्यादा मोटापे की जो गंभीरता है वो बढ़ती जाती है, वैसे BMI के साथ साथ वैसे वैसे ओबेसिटी को हम आगे क्लासिफाई करते हैं। जैसे 30 से 35 BMI वाले व्यक्तियों को क्लास 1 ओबीस कहते हैं, 35 टू 40 BMI वाले लोगों को क्लास 2 ओबीस, और 40 से 50 BMI वाले लोगों को क्लास 3 ओबीस, और 50 से ज्यादा BMI वालों को क्लास 4 ओबीस या सुपर ओबीस कहते हैं। तो ये हुई ओबेसिटी की डेफिनेशन की बात। आपका दूसरा प्रश्न था कि इसका मतलब हमें क्यों इससे बचना चाहिए, मोटापे से, या इसका ट्रीटमेंट क्यों जरूरी है। तो ओबेसिटी जब हमारे शरीर में आती है, शरीर में फैट की मात्रा, फैट का परसेंटेज बढ़ता है, तो बहुत सारी बीमारियां हमारे शरीर में आ जाती हैं, जैसे कि डायबिटीज की बीमारी, ब्लड प्रेशर की बीमारी, स्लीप एपनिया की बीमारी, ज्यादा वजन होने से घुटनों का जल्दी घिस जाना, ऑस्टियोआर्थराइटिस की बीमारी, कमर में दर्द होना, लिवर में चर्बी ज्यादा जमा होने से फैटी लिवर की बीमारी, और ऐसी सैकड़ों बीमारियां हैं। यंग लेडीज में व्यंधत्व या नपुंसकता की बीमारी, यंग लेडीज, यंग पुरुषों में, और ऐसी काफी सारी तकलीफें हैं। और जो ओबीज लोग होते हैं वो अगर नॉर्मल वजन के व्यक्तियों से कंपेयर किया जाए तो वो दिखने में भी उतने आकर्षक नहीं दिखते। तो ये कॉस्मेटिक भी एक कारण है। तो ऐसे बहुत सारी तकलीफें हैं जो मोटापे की वजह से आ जाती हैं, इसलिए इसको जल्दी से जल्दी दूर करना जरूरी है। बहुत सरस बात कही आपने। डॉक्टर अजय भाई, આપણે આ જે ઓબેસિટી છે તે કોમન છે? हाँ, ओबेसिटी काफी कॉमन है इंडिया में। अगर आप जैसे इन्होंने बताया कि ओवरवेट, तो ओवरवेट तो काफी परसेंटेज 30 से 40% या 50% लोग, करीब 30 से 40% लोग
ओवरवेट है और ओबीज भी करीब 20% लोग हैं। मतलब बीएमआई मोर देन 30 करीब 20% है और ओवरवेट भी करीब 40% लोग हैं। तो यही कारण है कि मोटापा, और ये मोटापा एक तरह की मदर है सब बीमारियों को जनने की, इसलिए हम इतने चिंतित हैं और यहाँ पर अभी इकट्ठा हुआ है। क्योंकि अगर ये ओबेसिटी होगी, वेट ज्यादा होगा, तो फिर इसकी वजह से हाइपरटेंशन, डायबिटीज, गोड़ों का दर्द, हार्ट अटैक, ब्लड प्रेशर, ये सब बीमारी भी उत्पन्न होगी। इसलिए ये ओवरवेट, हमको थोड़ा वजन का ध्यान ही रखना चाहिए, और ये धीरे धीरे बढ़ती जा रही है ये प्रॉब्लम। तो हमको डाइट, एक्सरसाइज, हमारे पेशेंट को, मित्रगण को हमको करके उनकी हेल्प करनी चाहिए, और उनको भी लड़के इनको इसको आगे नहीं बढ़ने देना चाहिए। बहुत बहुत अच्छी बात की। लेकिन आपने दोनों ने बीएमआई की बात की डॉक्टर अजय, ये बीएमआई क्या होता है, और बीएमआई हर एक दर्शक मित्र अपने आप कैसे गिन सकता है कि मेरा बीएमआई इतना है, तो कैसे वो अपने आप ही पता चला लेता है कि मेरा बीएमआई इतना है? तो आप मुझे बीएमआई के बारे में कुछ बताओ डॉक्टर अजय। बीएमआई मतलब होता है बॉडी मास इंडेक्स। ये हम है ना सिंपल से वेइंग मशीन पे वेट ले सकते हैं, समझो पर केजी में लेना है, और हाइट हमको मीटर में लेनी है। तो समझो किसी का वेट आया 50 किलो, तो वेट केजी में लिख दिया, हाइट आई मीटर में 5 मीटर, तो उसको मीटर को स्क्वायर कर लेते हैं हम, मीटर स्क्वायर, तो केजी अपॉन मीटर स्क्वायर, 5 इंटू उसको मीटर स्क्वायर कर लेते हैं, फिर इसको डिवाइड कर देते हैं, तो वो हमारा ये आ जाता है, बीएमआई आ जाता है। जनरली जैसा उन्होंने बताया कि 18 हमारा बीएमआई करीब, फॉरेन कंट्रीज में तो वो 25 तक नॉर्मल लेते हैं, पर हमारे इंडियंस के अंदर हम 18 से 23 केजी पर मीटर स्क्वायर नॉर्मल लेते हैं, और 23 से 25 को हम ओवरवेट कहते हैं, और मोर देन 25 को हम ओबीस कहते हैं। तो हम इसको केजी अपॉन मीटर स्क्वायर में करके हम बीएमआई निकाल लेते हैं। एक तो तरीका बीएमआई है, दूसरा है एक वेस्ट सरकमफेरेंस। हम जहां अपनी हिप्स की हड्डी है, कूल्हे की हड्डी है, जिसको हम इलाइक क्रेस्ट कहते हैं, वहां पर भी हम अपना इंच टेप से नाप सकते हैं। अगर ये मान लो फीमेल के अंदर 80 सेंटीमीटर के ऊपर है और मेल के ऊपर 90 सेंटीमीटर के ऊपर है, तो भी ये ओबीज है। तो जनरली हम ये दो तरीके लेते हैं, और ये दोनों बहुत सिंपल मेथड है, और हमको कोई कॉम्प्लिकेटेड इंस्ट्रूमेंट की भी जरूरत नहीं होती है। बहुत सरल, अच्छी बात किया आपने। वेस्ट सरकमफेरेंस कहां से ले सकते हैं? डॉक्टर साहब ने बताया पोस्टीरियर इलियाक जो क्रेस्ट होती है, हम बताते हैं तो ऐसे तो जो लूटी है, अपनी नाभि है, इससे पीछे के भाग में जो हड्डी है नीचे वाली, जो हिप जॉइंट से जॉइंट होती है, उसी को हम इलियाक क्रेस्ट कहते हैं। और वहां जितना फैट मैक्सिमम होता है, तो वो वेस्ट सरकमफेरेंस की तरह से हम माप सकते हैं। उसका मशीन आता है और वो उससे हम लोग ये मापते हैं। और तो दोनों की सब इससे बात समझ में आती है कि मोटापे में कैसे पता चलता है कि ये मोटापा इतना है, और इसका ग्रेड हम निकाल सकते हैं। और ग्रेड निकालने के बाद में उसकी ट्रीटमेंट कैसे होती है वो लेते हैं। डॉक्टर भूमि, आप જ્યારે ન્યુટ્રિશનિસ્ટ તરીકે આપણી જોડે હાજર છો, તો તમારી પાસે આ ઓબેસિટીના પેશન્ટ તો આવતા જ હશે, કારણ કે અત્યારે કોઈને જાડા રહેવું એ પોસાય એવું પણ નથી, બધાને જાડા થવું છે, અને જાડા થઈ જાય છે ખાધે પીધે સુખી થઈને, પછી યાદ આવે છે કે આ તો મેં બહુ બધું વેટ ગેઇન કરી લીધું। તો તમારી પાસે અને ડોક્ટર સાગર આપણી જોડે હાજર છે, તો એની પાસે તો તમારી પાસે કઈ કમ્પ્લેન લઈને આવે છે? જ્યારે પણ અમારી પાસે નોર્મલી પેશન્ટ આવતું હોય છે ને કે હવે મારું વજન વધારે છે, તો એ લોકો મેઇનલી યંગસ્ટર્સમાં વધારે આ વસ્તુ જોવા મળી રહી છે આજકાલ, કે અને ચિલ્ડ્રન્સમાં બી ચાઇલ્ડ ઓબેસિટી પણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। અમારી પાસે જ્યારે પણ પેશન્ટ આવતું હોય છે ને, ત્યારે એવું હોય છે કે એ ક્યાં તો જંક ફૂડ થી પીડાતું હોય, અથવા તેની ફૂડ હેબિટ બહુ ખરાબ હોય, અથવા તો કોઈ ડિસીઝ ના લીધે મેટાબોલિક સિન્ડ્રોમ્સ એની જોડે હોય, અથવા તો ટાઈપ 2 ડાયાબિટીક હોય, અને ઓબેસિટીના રિલેટેડ જ આ બધી વસ્તુઓ થતી હોય છે, જેવું રામરક્ષ પાલ સર અને અજય જૈન સરે કીધું। તો એવી ઘણી બધી રીઝન્સ છે જે પહેલા પણ ડિસ્કસ થઈ આપણી વચ્ચે,
અને એ જ લઈને લોકો અમારી પાસે આવતા હોય છે કે હવે અમે લોકોએ બહુ ખાઈ લીધું, હવે અમને વજન ઘટાડી આપો. અને ત્યારે મારું એક જ સેન્ટેન્સ હોય છે કે ડાયટ ઇઝ અ ગેમ, કમ્પ્લીટલી માઇન્ડ ગેમ છે. જો તમે એને એકવાર રમવા માટે ઉતરો છો તો પછી તમે એને મેન્ટેન પણ કરી શકશો અને તમે વજન ઘટાડી પણ શકશો. એટલે જ્યારે પણ અમારી પાસે કોઈ પણ આવે છે તો એ લોકોનું એક જ ઇન્ટેન્શન હોય છે, બસ અમને જલ્દી પતલા કરી દો. અને જે વસ્તુ હું નથી કહેવા માંગતી, એમ કે જેટલું બેલેન્સ ફૂડ ખાઈને વજન ઉતરે છે એટલું જ વજન સારી રીતે મેન્ટેન થઈ શકે છે. અને આ જ રીતે અમે લોકો અમારા કાઉન્સેલિંગની સ્ટાર્ટિંગ કરીએ છીએ. એકદમ સાચી વાત. તમારી પાસે છે ને ભૂમિબેન, સારું દેખાવા માટે શરીર ઉતારવા માટે આવે છે, કારણ એ છે. ડોક્ટર સાગર, તમારી પાસે આવશે તો એ સલમાન ખાનને જોઈને આવશે, અથવા તો એનો કોઈક મોટો હમણાં હીરો હશે ને તે જે પેલી સિક્સ પેક બનાવવા આવશે. તો તમારી પાસે પણ આવનારા જે દર્દીઓ છે, આપણે તો દર્દીઓ તરીકે જ વાત કરીશું, પરંતુ એ પોતાની જાતને સ્વસ્થ માને છે અને પોતે સિક્સ પેક્સ બનાવવા આવે છે. તો એવા કેવી રીતના તમારી પાસે દર્દીઓ આવે છે, પેશન્ટો આવે છે કે એને પોતાનું શરીર આવું બનાવવું હોય છે, અને તમારી સલાહ? સાચી વાત છે. ઘણા યંગસ્ટર્સમાં બહુ કોમનલી જોવા મળે છે કે નવા મૂવીઝ ને આવે એટલે એના બેઝિકલી 6 પેક્સ ને 8 પેક્સ બતાવે એટલે એમ કે મારે બી આ કરવું છે. પણ રિયાલિટી વાઇઝ એ કરીને એને મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ કામ છે. ને આજે જેમ આપણે ઓબેસિટીની વાત કરીએ છીએ તો મેજોરિટી ઓફ પોપ્યુલેશન જે છે આપણું, તે બધા ઓબેસથી ઘણા બધા પીડાઈ રહ્યા છે. મેઇનલી યંગસ્ટર્સ, જેમ ભૂમિ મેડમે વાત કરી કે યંગસ્ટર્સમાં ને ચાઇલ્ડ ઓબેસિટી એ બહુ મોટો ફેક્ટર્સ વધી રહ્યો છે. A few examples જેમ એમણે વાત કરી કે બેઝિકલી જંક ફૂડ્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, તો એની સાથે વધુ મેજર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે ઇઝ ધી મોબાઈલ એન્ડ તે બી તમારી સ્લીપ ડિસ્ટર્બન્સ જે થાય છે. જે રામ સરે વાત કરી કે સ્લીપ ડિસ્ટર્બન્સીસ એટલી બધી છે ને એના લીધે તમે ગમે તેટલી મહેનત કરો. ઘણા બધા ક્લાયન્ટ્સ અમને આવે કે મેં આટલું બધું ચાલુ છું, આટલું બધું કરું છું, પણ સૌથી મારું વજન નથી ઘટતું. તો એનું મેજર રીઝન છે કે એ લોકોની જે લાઇફસ્ટાઇલ હેબિટ્સ જે છે, દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કે આખી લાઇફસ્ટાઇલ હેબિટ એટલી બધી રિવર્સ છે, આપણું બાયોલોજીકલ ક્લોક આખું રિવર્સ કરી નાખ્યું છે એ લોકોએ, કે જેના લીધે મેજર રીઝન છે મોબાઈલ, કે કન્ટિન્યુઅસ રાતે 2-3 વાગ્યા લગીને મોબાઈલ પર હોય છે ને એના લીધે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. એટલે મહેનત કરવા અમારી પાસે જીમમાં આટલું બધું કામ કરે, 1.5 કલાક કામ કરે, મહેનત કરે, પણ છેલ્લે વજન લોસ થતું જ નથી. એટલે આઈ થિંક વધારે ફોકસ એને બી આપવાનો છે કે આપણે લાઇફસ્ટાઇલને ચેન્જ કરવાની છે, રાધર દેન ઓનલી વન કમ્પોનન્ટ કે ભાઈ હું ડાયટને મેન્ટેન કરું છું કે ખાલી હું એક્સરસાઇઝ કરું છું એટલે મારું બધું ક્લિયર થઈ જશે, એવું નથી હોતું. એટલે સ્લીપ પણ બહુ મહત્વનું પાર્ટ ભજવે છે આ વસ્તુ માટે. બહુ સરસ વાત કરી. આપ હમણાં જોઈ રહ્યા છો મિત્ર ચેનલનું બ્રોડકાસ્ટ સ્ટુડિયોથી ઓબેસિટી વિશેની વાતો. ડોક્ટર રામ, આ વાત થઈ સારું દેખાવા માટે વજન ઘટાડવું જોઈએ. સાગરભાઈએ વાત કરી કે 6 પેક્સ અને 8 પેક્સ બતાવવા માટે લોકો જાય છે, પરંતુ જ્યારે આપણે આપણી રીતની વાત કરીએ છીએ ત્યારે જે ઓબેસિટી છે એને જે દૂર કરવાની છે, તો એના માટે આપણે રોગોને મુક્ત કરવા માટે ઓબેસિટી दूर करवानी है. एक्सपर्ट ओपिनियन डॉक्टर राम. मेरे पास जो पेशेंट आते हैं ओबेसिटी वाले, उनमें से ज़्यादातर लोगों को बहुत सारी मेडिकल प्रॉब्लम होती हैं. खासतौर पे अनकंट्रोल्ड डायबिटीज़ हो जाती है, ब्लड प्रेशर के लिए भी 2-2 3-3 दवाइयाँ चल रही होती हैं, सीवियर स्लीप एपनिया वाले पेशेंट आते हैं. तो और इन सब का बीएमआई किसी का 40, किसी का 45, किसी का 50, किसी का 60, 70, ऐसे सीवियर ओबेसिटी वाले लोग आते हैं. और इन लोगों में अगर हम कहें कि डाइटिंग और एक्सरसाइज से आपको वेट लॉस हो जाएगा तो वो गलत है, क्योंकि स्टडीज हैव प्रूवन, स्टडीज में ये पाया गया है कि 35 बीएमआई एक बार क्रॉस हो जाता है तो डाइट, एक्सरसाइज, मेडिसिन वो सब इफेक्टिव नहीं रहती हैं, और ऐसे व्यक्तियों को सर्जरी के सपोर्ट की जरूरत होती है. इस सर्जरी को बेरियाट्रिक सर्जरी कहते हैं या वेट लॉस सर्जरी कहते हैं. बेरियाट्रिक सर्जरी के द्वारा ये ऐसे व्यक्ति अपना वजन नॉर्मल अचीव कर सकते हैं, और वजन रिलेटेड जो उनके शरीर में बीमारियां आ गई हैं वो बीमारियां भी शरीर से दूर हो जाती हैं. सो मेरे पास जो जिस तरह के लोग आते हैं उसमें ज़्यादातर ऐसे लोग होते हैं. हाँ, जो बीएमआई 30 से 35 के बीच के हैं या 25 से 30 के बीच के बीएमआई वाले लोग हैं, तो उनको हम लोग भी डाइटिंग और एक्सरसाइज एडवाइस करते हैं न्यूट्रिशनिस्ट के गाइडेंस में, जिससे कि उनको कोई न्यूट्रिशनल डेफिशिएंसी भी ना हो और वो
वजन कम करके नॉर्मल वजन प्राप्त कर सकें। बराबर। डॉक्टर अजय, आप तो हार्मोनल जो डिस्टर्बेंसेस होते हैं उससे चेंज होता है उसके डॉक्टर्स हैं, तो डॉक्टर अजय भाई आपके कैसा अलग कारण होते हैं ओबेसिटी होने का, या ओबेसिटी है तो आपकी जैसे आपके वहां जो आने वाले दर्दी है उसको बीमारियां आ जाती है, तो ऐसे कौन से रोग है और वो ओबेसिटी से रिलेट करते हैं डॉक्टर अजय भाई? देखो, कोई भी पेशेंट हमारी क्लिनिक में आया तो हम उसका हाइट, वेट, बीएमआई मैंने जैसे बताया, केजी बाय मीटर स्क्वायर, वेस्ट सरकमफेरेंस, ये सब ले लेते हैं। क्राइटेरिया में आते हैं तो फिर हम उनका एक बार तो मोटापा नहीं है पहले वो टेस्ट कर लेते हैं। प्लस मोटे लोगों को शुगर, कोलेस्ट्रॉल ये सब ज्यादा होता है, तो वो भी हम शुगर, कोलेस्ट्रॉल का टेस्ट कर लेते हैं, थायराइड का टेस्ट कर लेते हैं। ये कोई कुशिंग सिंड्रोम करके कोई बीमारी होती है वो कर लेते हैं। एक सीरम इंसुलिन लेवल, एक हार्मोन होता है, ये भी थोड़े मोटे लोगों में ज्यादा पाया जाता है, उसका लेवल हम चेक कर लेते हैं। तो हम कुछ ब्लड टेस्ट करके कारण पता लगाते हैं। अगर कोई बीमारी निकलती है तो हम उस बीमारी को ट्रीट कर देते हैं हम, क्योंकि मैं डायबिटीज और हार्मोन का डॉक्टर हूँ, तो हम उसको ट्रीट करते हैं। अगर मान लो हमको ऐसा लगता है कि ज्यादातर लोगों में तो आप पाएंगे 1995 में कि कोई बीमारी नहीं है, सिर्फ खाने पीने और एक्सरसाइज नहीं करने की वजह से ही वजन ज्यादा है, ऐसे लोगों को फिर हम डाइट और एक्सरसाइज, जैसे भूमि बहन के पास भेज देते हैं, डाइटिशियन के पास, फिजियोथेरेपिस्ट वाले सर है, फिजियोथेरेपिस्ट वाले साहब के पास भेज देते हैं। प्लस कुछ ड्रग्स आती है, उस ड्रग्स पे रखते हैं। और फिर भी अगर वो वजन नहीं कम कर पाता, बीएमआई, जैसे राम भाई एक बहुत बड़े बैरिट्रिक सर्जन है हमारे सूरत के, वो लगता है कि बीएमआई बहुत ज्यादा हो गया है, पेशेंट अपनी को उसको काफी तकलीफ हो रही है, अभी उसका बीपी शुगर भी कंट्रोल नहीं हो रहा, तो ऐसे लोगों को हम फिर बैरिट्रिक सर्जरी में भेज देते हैं। अगर वो पेशेंट से हम पहले बहुत कोशिश करवाते हैं, परंतु अगर वो लड़ाई हारता है और बीएमआई बहुत ज्यादा होता है और बहुत ज्यादा प्रॉब्लम हो रही हो, तो वहां भी करते हैं। तो इस प्रोसेस के अंदर हर आदमी की जरूरत पड़ती है। शुरू में जैसे हम जो डायबिटीज के डॉक्टर है, एंडोक्राइनोलॉजिस्ट, और हम हार्मोन की कोई बीमारी तो नहीं है, प्लस हम प्रोटोकॉल बनाते हैं, फिर हम डाइटिशियन की हेल्प लेते हैं, फिजियोथेरेपिस्ट की हेल्प लेते हैं, और अल्टीमेटली अगर हम लड़ाई हारते हैं तो फिर बैरिट्रिक सर्जन। तो इस तरह से जाता है, और हम हमारे पेशेंट का वेट को कम करके किसी ना किसी लेवल पे, कभी डाइट से कोई पेशेंट ठीक हो जाता है, कोई एक्सरसाइज से हो जाता है, और जो नहीं होते फिर लास्ट में बैरिट्रिक सर्जरी रहती है। और तो उससे उसको लॉन्ग टर्म में आगे जाके लाइफ में कॉम्प्लिकेशंस नहीं होते हैं, और एक उसकी लाइफ बढ़ जाती है। जनरली मोटापे की वजह से अगर आप ध्यान नहीं देंगे तो 8-10 साल जीवन के कम हो जाते हैं, थोड़ी क्वालिटी ऑफ लाइफ भी कम हो जाती है। तो इन सब चीजों से उसकी क्वालिटी ऑफ लाइफ भी सुधरती है। तो हम इन सब चीजों को, और ये कि पूरा टीम वर्क है, और इस टीम को अच्छी तरह यूज करके, जैसे भूपेश भाई ने आज बहुत बढ़िया टीम बनाई है, उस तरह से हम काम करते हैं। એકદમ સાચી વાત બતાઈ। દર્શક મિત્રો, ડોક્ટર અજયભાઈનું કહેવું હતું કે દરેકનો રોલ આમાં જુદા જુદા છે। ધારો કે તમારે હોર્મોનના રોગથી કોઈ ઓબેસિટી ડેવલપ થયેલી છે, કે જેવી એમણે જે કસિન સિન્ડ્રોમ્સની વાત કરી, એમને વાત કરી, બીજી સ્ટીરોઇડ્સની વાત કરી, અમુક જણા સ્ટીરોઇડ્સ લેતા થઈ ગયા હોય તો તેના થકી થતી બીમારીઓ છે, થાઇરોઇડના લીધે થતી બીમારીઓ છે। તો આ બધી બીમારીઓમાં તમે ગમે તેટલું ચાલો, ફિઝિયોથેરાપી કરો, ખાવાના પર કંટ્રોલ કરો, અથવા તો સર્જરીની વાત આવે તો આ બધા પહેલા એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે, અને જે તે નિદાન પ્રમાણે એની સારવાર કરવી જરૂરી છે। તમે સીધે સીધું શરીરને પોતાની જાતે મારું જાડું શરીર છે, ઓબેસિટી ખૂબ જ છે, અને હું એકલી કસરત કરીને અથવા તો એકલું ખાવાનું ઓછું કરીને અથવા તો ડાયરેક્ટ સર્જરી કરીને હું સારો થઈ જઈશ, તો એવું નથી। એટલા માટે આજે આપણે આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોની અંદર બધા ડોક્ટરોને એક સાથે ભેગા કર્યા છે કે જે ઓબેસિટી પર કામ કરે છે। આપણે જ્યારે કેન્સરની વાત કરતા હતા ત્યારે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચની વાત કરી હતી। મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ એટલે આપણે દૂર કરવું છે જાડાપણું, અને આપણે રોગમુક્ત, જે જાડાપણાના રોગથી જે રોગો થતા છે એ રોગોથી આપણે મુક્ત થવું છે। તો એ મુક્ત થવા માટે આપણે જાડાપણુંને ઓછું કરવાનું છે, પણ જાડાપણું કઈ રીતે છે તેનું નિદાન જો સચોટ કરી
અને જો આપણે આગળ વધીએ તો એ ફરીથી ના થાય, ફરીથી, કારણ કે હોર્મોનની કન્ડિશનમાં જો હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેશે તો તમે ગમે તેટલું વજન ઉતારશો, ગમે તેટલું તમે કસરત કરશો, ગમે તેટલી સર્જરી કરાવશો, પરંતુ એ ઓછું થવાનું નથી. પરંતુ હા, તમને ઓબેસિટી છે, નિદાન કરાવ્યા પછી પણ તમે એ ડોક્ટરની મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી, તમે જે તે ડોક્ટરની સલાહ જે તમને આપવામાં આવે અને એના એપ્રોચથી જો તમે તમારી આ માંદગીને દૂર કરવા માંગશો. ઓબેસિટી એક માંદગી છે, એક વસ્તુ ચોક્કસ સમજવા વિચારો. પહેલા આપણે જાડાપણુંને જાડીઓ કહીને હસવામાં કાઢતા હતા. હવે એ પ્રૂવ થઈ ગયું છે કે જાડાપણું એક રોગ છે અને એ રોગોનું મૂળ છે. અને રોગનું મૂળ કેવું કે એ બીજા બધા રોગને પણ એના મૂળની અંદર લાવે છે. તો ડોક્ટર રામ, આપણે આના જે કારણોની વાત કરી, जो कारण के बताए आपने, तो इसमें जो सर्जरी बात बहुत लास्ट में आती है. नो वन कैन गो फॉर डायरेक्ट टू द सर्जरी. पर आपके पास आने वाले जो है उसमें जो कारण आपने जो बताए, उसमें एक आपने बताया स्लीप डिस्टर्बेंसेस, स्लीप एपनिया की बात किया. वो क्या होता है? स्लीप एपनिया एक ऐसी बीमारी है जिसमें नींद के टाइम पे थोड़े समय के लिए सांस रुकती है ना, और ये हमारे गले के पार्ट में फैट ज्यादा जमा होने की वजह से हमारी जो श्वास की नली है, ट्रैकिया, उस पे प्रेशर रहता है। और ऐसे पेशेंट क्रॉनिकली हाइपोक्सिक रहते हैं, मतलब उनका रूम एयर पे अगर हम ऑक्सीजन सैचुरेशन देखें तो 90, 91, 92 ऐसे आता है। तो ऐसे डिपेंडिंग ऑन दी सीवियरिटी ऑफ स्लीप एपनिया, अभी ये लोगों में ऑक्सीजन लेवल कम होने की वजह से आलस, दिन में स्लीपीनेस, हम जैसे 4 लोग बैठ के बात कर रहे हैं और ऐसा पर्सन जिसको स्लीप एपनिया है तो वो बात करते करते ही सो जाए, तो ऐसे लोग भी होते हैं। तो ये बीमारी खासतौर पे काफी डेंजरस मानी जाती है, क्योंकि इसमें स्लीप में हार्ट अटैक भी आ सकता है और पर्सन सोते सोते ही एक्सपायर हो गए, ऐसे भी इंसिडेंट्स रिकॉर्ड हुए हैं। तो स्लीप एपनिया मोटापे की वजह से होने वाली एक खतरनाक बीमारी है और वेट लॉस का इस पे सीधा सीधा इफेक्ट पड़ता है। अगर ये व्यक्ति वेट लॉस कर लेते हैं तो स्लीप एपनिया की बीमारी ऐसे ही चली जाती है। जिनको स्लीप एपनिया है और अभी तक उन्होंने मोटापे का ट्रीटमेंट नहीं कराया है, तो उनके जो चेस्ट फिजिशियन डॉक्टर होते हैं या पल्मोनोलॉजिस्ट होते हैं, वो उनको एक विशेष प्रकार की मशीन उनको लगाते हैं, बाईपेप मशीन लगाते हैं रात में, जिसके साथ में सोते हैं। 2-3 इंस्टेंस में बताता हूँ। ऐसे व्यक्ति थे, एक जो 15 साल से बाईपेप मशीन रोज रात को लगा के सोते थे और वजन उनका लगभग 147 किलो 147 केजी था। अल्टीमेटली वो हमारे पास आए और हमने जब उनकी सर्जरी करी तो पहले महीने में उनका लगभग 18 किलो वजन कम हुआ और स्लीप एपनिया की बीमारी पूरी तरह से गायब हो गई। तो विद इन 1 मंथ उनकी बाईपेप मशीन जो 15 साल से लगा रहे थे वो बंद हो गई। और ऐसे 2 और भी एग्जाम्पल थे लगभग मिलते जुलते। तो स्लीप एपनिया की बीमारी में जिनको मोटापे के साथ में स्लीप एपनिया है, उसमें बेरियाट्रिक सर्जरी बिल्कुल मिरेकल जैसी है। विद इन 15 डेज टू 1 मंथ उनकी जो है ये बीमारी सर्जरी से दूर हो जाती है। सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड। दूसरी बात रही डायबिटीज और ब्लड प्रेशर का, ओबेसिटी के साथ में क्या संबंध है? जी, डायबिटीज की बात करें तो डायबिटीज जो ओबीज लोगों में आती है वो इंसुलिन रेजिस्टेंस की वजह से आती है। तो बॉडी में इंसुलिन तो बन रहा है लेकिन उसके लिए रेजिस्टेंस डेवलप हो गया है बिकॉज ऑफ द एक्सेसिव फैट। तो इंसुलिन ग्लूकोज को सेल्स के अंदर पुश करने में नाकाम रहता है और ब्लड में
ग्लूकोज की मात्रा बढ़ती जाती है और ऐसे व्यक्तियों का ब्लड ग्लूकोज लेवल बढ़ता है और ये टाइप 2 डायबिटीज उनको हो जाती है। नाउ ये बीमारी को मैं मेडिकल एस्पेक्ट तो अजय सर बताएंगे, मगर सर्जरी से हम डायबिटीज को कैसे दूर कर सकते हैं ओबीज लोगों में, इसमें बेरियाट्रिक सर्जरी बहुत इंपॉर्टेंट रोल प्ले करती है। खास तौर पे ऐसे ओबीज लोग जिनकी दवाइयों पे डायबिटीज अच्छे से कंट्रोल नहीं हो रही है, लॉन्ग स्टैंडिंग डायबिटीज है, ऐसे लोगों को अगर हम बेरियाट्रिक सर्जरी करते हैं वेट लॉस के साथ साथ उनको डायबिटीज की बीमारी भी दूर हो जाती है। ऐसा इसलिए होता है क्योंकि बेरियाट्रिक सर्जरी में हम स्मॉल इंटेस्टाइन के इनिशियल पार्ट जिसको ड्यूोडेनम बोलते हैं उसको पूरा बाईपास कर देते हैं और स्टमक का मेजर पोर्शन बाईपास कर देते हैं। इनको गैस्ट्रिक बाईपास ऑपरेशन बोलते हैं। तो जब ड्यूोडेनम में फूड पहुंचता ही नहीं है तो वहां से कुछ हार्मोन्स रिलीज होते हैं और ये हार्मोन्स को इनक्रेटिन हार्मोन्स बोलते हैं। ये इनक्रेटिन हार्मोन्स इंसुलिन जैसा काम करते हैं और शुगर को कंट्रोल में करते हैं। एक दूसरी थ्योरी भी है कि ऐसे व्यक्तियों में जिनका बेरियाट्रिक ऑपरेशन हुआ है गैस्ट्रिक बाईपास, उनमें फूड जल्दी डिस्टल पार्ट ऑफ स्मॉल इंटेस्टाइन में पहुंच जाता है और वहां से भी ऐसे इनक्रेटिन हार्मोन्स रिलीज होते हैं। तो ये इस तरह की जो मैकेनिज्म है, जो स्ट्रक्चरल चेंज हमने किया बेरियाट्रिक सर्जरी के द्वारा पेट के अंदर, उनसे इंसुलिन और इंसुलिन जैसे दूसरे हार्मोन जैसे GLP-1, GIP, न्यूरोपेप्टाइड YY, ये सारे इनक्रेटिन हार्मोन्स का लेवल इंप्रूव होता है। इनके जो दुश्मन हार्मोन होते हैं जिनको एंटी इनक्रेटिन्स बोलते हैं, एंटी इनक्रेटिन्स का लेवल कम होता है। तो ये सब हार्मोनल मैकेनिज्म की वजह से शुगर का कंट्रोल आ जाता है। और जो मरीज है उनको जब हम हॉस्पिटल से डिस्चार्ज कर रहे होते हैं तो काफी मरीजों की जो डायबिटीज है वो डिस्चार्ज के टाइम पे ही ठीक हो गई होती है। यानी कि वेट लॉस तो उसमें 2 किलो भी नहीं हुआ, मगर सिर्फ ये रीअरेंजमेंट करने से न्यूट्रिएंट्स का जो इंटेस्टाइन में फ्लो है उसका बाईपास वगैरह करने से डायबिटीज की बीमारी ठीक हो जाती है। ये बहुत इंपॉर्टेंट कंसेप्ट है कि जो हमारी बेरियाट्रिक सर्जरी है इसको मेटाबॉलिक सर्जरी भी कहते हैं बिकॉज इट कैन रिवर्स द डायबिटीज डिजीज। राइट, बहुत अच्छी बात किया डॉक्टर अजय भाई। जैसे डायबिटीज और हाइपरटेंशन का ओबेसिटी के साथ डायरेक्ट कनेक्शन है, उसी तरह का सेक्स लाइफ में भी जो बड़े होते हैं लोग मोटापे की वजह से, उसकी सेक्स लाइफ में क्या तकलीफ होती है, कम हो जाती है? मतलब सेक्स लाइफ का जैसे इंटरेस्ट कम हो जाता है ओबीज लोगों को। आप देखेंगे जो ओबीज लेडीज होती है उनमें करीब 30% लेडीज में थोड़ा डिजायर ही कम हो जाती है। मैन में इतना फर्क नहीं पड़ता, 2-4-5% ही पड़ता है, परंतु लेडीज में काफी एक हो जाता है, उनको लगता है वो अच्छी नहीं दिख रही है, लुक्स की वजह से थोड़ा रहता है। और थोड़ा ओबेसिटी की वजह से भी जैसा ये थोड़ा मेटाबॉलिज्म में चेंज आता है उसकी वजह से तो हार्मोन का लेवल भी थोड़ा कम हो जाता है, थोड़ा सा वो परफॉर्मेंस पे भी दिक्कत आती है। तो बस मैं यही कहना चाहूंगा कि थोड़ा सा वजन का हमको थोड़ा ध्यान रखना चाहिए। आदमियों में तो इतना फर्क नहीं पड़ता, पर लेडीज में काफी मोटापे की वजह से 30% उनके अंदर वो इच्छा कम हो जाती है। ओबेसिटी वेट को कभी। हाँ डॉक्टर अजय भाई, वो जो आप बोल रहे थे ना ओबेसिटी, उसमें कॉम्प्लिकेशंस कौन से हैं? ओबेसिटी की वजह से कोई बीमारी बढ़ जाती है, कॉम्प्लिकेशंस कौन से हैं? जैसा कि बताया अभी आप लोगों ने भी थोड़ा जिक्र किया, जैसे हाइपरटेंशन हो सकता है, उसकी हार्ट अटैक के चांसेस बढ़ सकते हैं, लकवा मतलब के चांसेस बढ़ सकते हैं। एक आपने स्लीप एपनिया बताया, गले के या चारों तरफ चर्बी का लेवल बढ़ जाएगा, पेशेंट को बैठे बैठे ही थोड़ा सा नींद आ जाएगी। अगर वो दिन में अगर सो जाता है, बैठे बैठे सो जाता है, तो फिर वो इतना दिन में एक्टिव नहीं रहेगा। रात को उसको बार बार स्लीप एपनिया की वजह से उसकी नींद प्रॉपर नहीं होगी, वो बार बार बैठेगा ऑक्सीजन लेने के लिए, तो दिन में भी वो एक्टिव नहीं पाया जाएगा। घुटनों के अंदर भी उसको ऑस्टियोआर्थराइटिस, क्योंकि वजन ज्यादा है, नीज के ऊपर पेन आएगा। और कई तरह के कैंसर, ब्रेस्ट कैंसर, एंडोमेट्रियल कैंसर मतलब बच्चे गर्भाशय के कैंसर, इन पेट का कैंसर, इलियल कैंसर, कोलन कैंसर, इन सब के भी चांसेस थोड़े थोड़े बढ़ जाते हैं। तो मोटापा अल्टीमेटली तो एक हार्मफुल ही है,
क्वालिटी ऑफ लाइफ तो खराब कर ही रहा है, प्लस कैंसर और भी कई प्रॉब्लम कर रहा है। तो डॉक्टर अजय भाई, तो इसके लिए हमने अभी इतने लक्षण देखे, इतना कॉम्प्लिकेशन देखा, तो उसके लिए आपने थोड़ा बताया था कि रिपोर्ट्स कराना जरूरी है। दूसरी कौन सी तपास करनी जरूरी है ओबेसिटी के अंदर, और बाद में हम निदान करके फिर सारवार के ऊपर जाते हैं? डॉक्टर अजय भाई। बस जांच में तो हम जनरली शुगर लेवल, लिपिड प्रोफाइल करते हैं, थायराइड का टेस्ट करते हैं, एक ब्लड इंसुलिन लेवल करते हैं पेशेंट्स का, और जनरली किडनी का टेस्ट, और क्या ये चर्बी लिवर में भी जाके जमा हो जाती है, तो लिवर का टेस्ट भी हम एसजीपीटी या पूरा लगता है तो कंप्लीट लिपिड प्रोफाइल है, एलएफटी लिवर का प्रोफाइल भी हम कर देखते हैं। तो जनरल ये हम पेशेंट को एग्जामिन करते हैं, फिर उसके हिसाब से करते हैं। पर जनरल टेस्ट बहुत कम, मतलब शुगर का, कोलेस्ट्रॉल का, थायराइड का, लिवर का टेस्ट, यूरिन, जनरल सीबीसी, ये सब करते हैं। उसका बीएमआई और वेस्ट सर्कमफेरेंस का हम निकाल लेते हैं। फिर उसके बाद देखते हैं अगर जो प्रॉब्लम्स होती है उस हिसाब से फिर उसको डाइट और एक्सरसाइज इनिशियली करते हैं हम, और फिर आगे मैंने हम फॉलोअप पे बुलाते हैं। एग्रेसिव करीब 10% उसका जो खाना खा रहा है, हम ट्रीटमेंट से करीब 10% उसका वेट रिड्यूस करें या 5% वेट रिड्यूस करें। अगर मान लो कोई पेशेंट 5% भी वेट रिड्यूस करता है तो उसका शुगर लेवल, ट्राइग्लिसराइड लेवल भी कम हो जाता है। अगर मान लो कोई पेशेंट 10% कर लेता है तो उसका साथ कोलेस्ट्रॉल लेवल भी कम हो जाता है। और कोई पेशेंट अगर उसको डायबिटीज जस्ट हुई है और अगर वो 10% कर लेता है तो 5 साल के चांसेस भी बढ़ जाते हैं। तो वेट रिड्यूस करने के बहुत फायदे होते हैं। हम बहुत बड़ा टारगेट भी नहीं रखते हैं, 5% 10% भी हमारा पेशेंट वेट रिड्यूस करे, फिर उस रिड्यूस्ड वेट को लॉन्ग टर्म मेंटेन करे, तब भी हम काफी खुश रहते हैं और उससे भी हमको कई फायदे मिलते रहते हैं। पर अगर बीएमआई बहुत ज्यादा है, एक बार 35 उसके बाद चला गया, फिर तो बैरिएट्रिक सर्जरी पे जाना ही पड़ेगा। इन्वेस्टिगेशन भी हम बहुत मिनिमम ही करते हैं, और एग्जामिनेशन के बाद हमको कोई और बीमारी लगती है तो फिर जाते हैं, वरना बेसिक थोड़े इन्वेस्टिगेशन करते हैं। बहुत अच्छी बात बताई डॉक्टर अजय जैन साहब ने। ડોક્ટર અજયભાઈને જો દર્શક મિત્રો બતાવ્યું કે આ જ્યારે જાડાપણું થાય, ઓબેસિટી થાય, મોટાપો આવે, તો એમને કીધું એ પ્રમાણે ફૂડ, એક્સરસાઇઝ, દવા, ટ્રીટમેન્ટ અને છેલ્લે સર્જરી. પણ જ્યારે મોટાપો એ ખૂબ જ વધી ગયો હોય, 35 BMI ની ઉપર જાય, વેસ્ટ સર્કમફેરન્સ વધી જાય, આખા શરીરમાં દુખાવો થાય, ત્યારે અને ત્યારે જ સર્જરીની જરૂર પડતી હોય છે. તો આપણે ચાલો પહેલા સારવારની જ્યારે વાત કરવા જઈ રહ્યા હોય તો આપણે પહેલામાં પહેલા ડોક્ટર ભૂમિબેનને વાત કરીએ. ભૂમિબેન, પહેલામાં પહેલા મારા ખાવાની પર હું કંટ્રોલ કરી દઈશ ને તો મારું શરીર ઉતરી જશે. આજથી તો હું કંઈ ખાવાનો જ નથી, પણ એ ઘરે જઈને 6 રોટલી ખાતો હોય, ઘી ચોપડીને ખાતો હોય, વાંધો નથી, પણ દિવસમાં 2 જ વાર ખાય, પણ બહુ બધું ખાય. પણ એ જ્યારે બીજા વાત કરે ને ત્યારે હું તો કંઈ ખાતો જ નથી, હું તો કંઈ ખાતી જ નથી, આવી વાત કરતા હોય છે. સારવાર આપણે ચાલુ કરવાની છે, તો આપણે કઈ રીતે એનો એપ્રોચ કરીશું? ડોક્ટર ભૂમિ. તમે જે કીધું એ પ્રમાણે અને જેમ અજય જૈન સરે કીધું એ પ્રમાણે, જ્યારે પણ અમારી પાસે કોઈ પણ પેશન્ટ આવે છે તો એ લોકોના ઓલરેડી બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ થઈ ગયા હોય છે, અને સાથે અમારી પાસે આવતા અમે ફરીથી બોડી ફેટ એનાલિસિસ એનું કરતા હોઈએ છીએ, જેનાથી અમને ખબર પડે છે કે એની બોડીના અંદર ફેટ પર્સન્ટેજ કેટલા છે, વોટર પર્સન્ટેજ કેટલા છે. ઘણીવાર બોન વેઇટ પર્સનનું વધારે હોય, જૈસે કાઠિયાવાડી લોકો હોય છે એ લોકોનું બોન વેઇટ ઘણું વધારે હોય છે, એ લોકોની હાઈટ પણ એટલી વધારે હોય છે, તો એ લોકોનું આઈડિયલ બોડી વેઇટ અલગ રીતે આવતું હોય છે. અને એકવાર અમે લોકો એ બધું એનાલિસિસ કરી લઈએ, એ લોકોની ફૂડ હેબિટ ને બધું જોઈ લઈએ, ત્યાર પછી જ અમે લોકો એમની જોડે આગળની પ્રોસેસ ચાલુ કરતા હોય છે.
અમારી પાસે જ્યારે પણ સર પેશન્ટ આવે છે ને ત્યારે અમને સૌથી પહેલા એમ કહે છે કે મને જલ્દી પતલો કરી દો, મારે હવે લગન આવે છે કે મારે આ પ્રોગ્રામ છે અને મારે આ રીતે 6 મહિનામાં મારે 25 કિલો ઉતારી કાઢવું છે કે 35 કિલો ઉતારી કાઢવું છે. તો એ ખૂબ જ રોંગ મેથડ હોય છે અને એની માટે અત્યારે લોકો ખૂબ જ ટ્રેન્ડી ડાયટ્સ પણ લઈ રહ્યા હોય છે, જેસે ફેટ ડાયટ્સ કરે છે, બધા શોર્ટકટ ઘણા બધા યુઝ કરે છે કે એક જ વાર ખાઈને ઉતારો કે ખાલી લિક્વિડ ડાયટ લઈ લે છે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ લોકો કરતા હોય છે. પણ આઈડિયલી આપણે ઓબેસિટીની વાત આજે કરીએ ને તો નાનું બાળ એટલે આપણે ઓલમોસ્ટ વાત કરીએ કે 10 વર્ષનું બાળક હોય કે એ 35 વર્ષનું હોય કે 60 વર્ષનું હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિનું વજન હોય એની કરતા ઓવરવેટ છે અથવા તો ઓબીસ છે, તો એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુ છે. ડાયટ, જે એ ફૂડ કેવું લે છે તે, બીજું એ સ્લીપ, ઊંઘ કેટલી લે છે તે, અને સાથે ત્રીજું એ એક્સરસાઇઝ કરે છે કે નથી કરતું. જો આ ત્રણેય વસ્તુ એની પ્રોપર થઈ જાય ને, બેલેન્સ થઈ જાય, તો એનું વેઇટ લોસ અમે ખૂબ જ સરસ રીતે કરાવી શકીએ છીએ. બેલેન્સ ડાયટની જો આપણે વાત કરીએ ને તો અત્યારે લોકો કેવું કરે છે કે એકવાર ખાધું બપોરે, પછી સીધું રાત્રે ઓફિસથી આવ્યા અને ખાધું. જે વચ્ચેનું ગેપિંગ હોય છે તે ખૂબ જ વધી જાય છે અને તેના લીધે એ લોકોને નેક્સ્ટ મીલમાં એટલી બધી ભૂખ લાગતી હોય છે, જેથી એ લોકોની જે બેલેન્સ કેલરી એ લોકોએ લેવાની હોય છે તેનાથી એ લોકો ઘણું વધારે ખાઈ લેતા હોય છે અને જે ફાઇનલી ફેટમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણા બોડીમાં એ જમા થતું હોય છે. આ સિવાય હું તમને વાત કરવા માંગુ તો જેસે તમે કીધું એ પ્રમાણે બધું કોઈ પણ વ્યક્તિ હોય ને એ લોકોનું આઈડિયલી એ સેડેન્ટરી વર્કર છે, એટલે કે એનું ઓછું કામ રહે છે કે બહુ હેવી વર્કર છે કે મોડરેટ વર્કર છે, એના અકોર્ડિંગ અમે લોકો પહેલા એ લોકોનું કેલરી, એ લોકોને કેટલું પ્રોટીન લેવાનું હોય તે ડિસાઈડ કરીએ અને એના અકોર્ડિંગ અમે લોકો એમને એક બેલેન્સ ડાયટ પ્લાન કરી આપીએ છીએ. ક્યારે પણ વજન ઘટાડવા માટે કોઈ પણ વ્યક્તિ આવે છે તો અમે એને ભૂખા રહેવાની સલાહ નથી આપતા. એટલે એવું ઘણા લોકોના માઇન્ડમાં હોય છે કે હવે હું ડાયટિશિયન પાસે ગયો એટલે હવે મારું બધું ખાવાનું બંધ કરાવી દેશે, પણ એવું ક્યારે પણ હોતું નથી. અને જો તમે ખાઈને વજન ઉતારશો ને તો એ તમે લાંબા ટાઈમ સુધી મેન્ટેન પણ કરી શકશો. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા હોતા કે મારે વજન ઘટાડવું છે તો હું બ્રેકફાસ્ટ પણ નહીં કરું, હું સીધું લંચ લઈ લઈશ અને સાંજે ડિનર પણ નહીં કરું કે ખાલી સૂપ પી લઈશ. તો એ ખૂબ જ રોંગ મેથડ છે, જેનાથી તમારી સ્લીપ ડિસ્ટર્બન્સીસ પણ ઘણા ડેવલપ થતા હોય છે. સાથે ઘણા લોકો પાણી ઓછું પીતા હોય છે. તો અગર પાણીની માત્રા પણ જો તમે પ્રોપર લો, જैसे મિનિમમ 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવો છો અને સાથે તમે દૂધ, દહીં, છાશ જેવી વસ્તુઓ તમારા ડાયટની અંદર ઇન્ક્લુડ કરો છો, તો તેનાથી પણ તમે ઘણું સરસ રીતે વજનને કંટ્રોલ કરી શકો છો. બીજું, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા દિવસમાં 5 થી 6 સર્વિંગ્સ જેટલા, એટલે 500 થી 600 ગ્રામ જેટલું શાક કોઈ પણ ફોર્મમાં તમે લઈ શકો છો, જેસે સલાડના ફોર્મમાં કે સૂપના ફોર્મમાં, સ્મૂધીઝ હવે ઘણી બધી બનતી હોય છે, તો એ પણ તમે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરીને ફાઈબર એડ ઓન કરીને તમારું વેઇટ તમે કંટ્રોલ કરી શકો છો, જેનાથી ગ્લુકોઝ બોડીના અંદર ધીમે ધીમે રિલીઝ થાય છે અને તમારું વેઇટ પણ ખૂબ જ સારી રીતે કંટ્રોલ રહે છે. આની સાથે જો આપણે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થો, એટલે એમાં કંદમૂળ છતાં આપણા અનાજનો સમાવેશ થાય છે. તો અનાજ પણ 5 થી 6 રોટલી જેટલું, એટલે વાત કરીએ તો 5 થી 6 સર્વિંગ જેટલું આપણે લેવું જોઈએ આખા દિવસમાં, જેનાથી આપણે બેલેન્સ બોડી વેટ પણ મેન્ટેન કરી શકીએ અને ડાયટને પણ બેલેન્સ કરી શકીએ. સાથે પ્રોટીન પણ એટલું જ અગત્યનું છે. જો તમે પ્રોટીનની માત્રા ડાયટમાં ઓછી કરી દેશો તો તમારી મસ્ક્યુલર વીકનેસ ને બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સ સાથે ડેવલપ થઈ શકે છે. એટલે જેટલું કાર્બોહાઈડ્રેટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ પાણી ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે એમ્પ્ટી કેલરી ફૂડ્સ કહેવાય, જેસે ઓઇલ, શુગર, એને આપણે થોડું ઓછું કરવું જોઈએ અને ઘી બંધ કરવાની જરાક પણ જરૂર નથી. ઘી તમારે થોડુંક લેવું જ જોઈએ, જેનાથી એ સેચ્યુરેટેડ ફેટ કહેવાય, જે બોડીમાં થોડીક માત્રામાં જવી જ જોઈએ, જેનાથી અમુક પ્રકારના વિટામિન્સ સારી રીતે બોડીમાં એબ્ઝોર્બ થઈ શકે છે. સાથે તમે જો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ લેવાનું ટાળો તો પણ તમે વેટને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકો છો. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું, જैसे અમારી પાસે પેશન્ટ આવતા હોય ને તે લોકોને પિઝા બહુ ભાવતા હોય છે, તે લોકોને પાસ્તા બહુ ભાવતા હોય છે, અથવા તો નૂડલ્સ એ લોકોને બહુ ભાવતી હોય છે. તો ત્યારે અમે લોકો શું કહીએ છીએ
કે અગર તમે પીઝા બનાવવા માંગો છો તો તમે જુવારનો રોટલો અથવા તો જવનો કડક રોટલો બનાવી લો અને એની ઉપર તમે ટોપિંગ્સ કરીને તમે પીઝા એન્જોય કરી શકો છો. પણ તમારી જે કેલરી રિક્વાયર્ડ છે એની અંદર રહીને જ જો તમે ડાયટ પ્લાન કરશો કે તમારું મીલ પ્લાન કરશો તો તમે આરામથી વેટ મેન્ટેન પણ કરી શકશો અને એને રિડ્યુસ પણ કરી શકશો. આ સાથે બીજું હું એડ કરવા માંગીશ કે ફાસ્ટ ફૂડ હવે ઘણા બધા લોકો વધારે પ્રેફર કરતા હોય છે અને ઇન્સ્ટન્ટ ફૂડ આપણા ઘરમાં હવે પ્રવેશી ગયા છે કે લાવ્યા ખોલ્યું પેકેટ અને બનાવી દીધું. તો જેટલું બને એટલું ઇન્સ્ટન્ટ ફૂડ લેવાનું આપણે ટાળવું જોઈએ કે જેનાથી આપણી બોડીના હોર્મોનલ ચેન્જીસ ખૂબ જ વધારે થતા હોય છે અને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. જેમ રામ સરે કીધું એ પ્રમાણે કે સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ જ હું તમને કહેવા માંગુ છું કે મારી પાસે જ્યારે પણ પેશન્ટ આવતો હોય છે ને ત્યારે મેં પણ એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે નશકોરા વધારે બોલતા હોય છે, ઘણાના શુગર લેવલ્સ બહુ હાઈ હોય છે. તો એટલીસ્ટ ધારો કે પેશન્ટ 83 kg નું છે અને એનું વેઇટ ખાલી 75 kg સુધી પણ લઈ આવે છે, એટલે મતલબ 5-7 કિલો બી વજન ઘટાડે છે, તો એ ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ માંથી પણ નીકળી જાય છે. દેટ ઇઝ અ પ્રી સ્ટેજ ઓફ અ ડાયાબિટીસ. તો એવું ઘણું બધું અમે લોકો પણ જોઈએ છે. સો હું પણ આજે એવી અપીલ કરીશ તમને લોકોને કે તમે ડાયટ તો કરો જ, એટલે જેટલું બને એટલું બેલેન્સ ફૂડ લો, પૂરતી ઊંઘ લો, કોઈ પણ મીલ મિસ નહીં કરો, ફ્રૂટ લેવાનું પણ રાખો અને જે પ્રોસેસ્ડ આઇટમ છે કે જંક ફૂડ છે, વધારે પડતું મરી મસાલા વાળું કે વધારે પડતું નમક વાળી વસ્તુઓ ઉપરથી નમક ખાવાનું ઓછું કરી દો. અને જો સાથે તમે એક્સરસાઇઝ પ્રોપરલી કરો છો તો શરૂઆતના સ્ટેજમાં તમે ઓબેસિટીમાંથી ખૂબ જ જલ્દી બહાર નીકળી શકશો. બહુ સરસ વાત કરી. આપણી સાથે તમે ફિઝિયોથેરાપીની જ્યારે વાત કરી, કસરત કરવાની વાત કરી, એક્સરસાઇઝ કરવાની વાત કરી, તો આપણી જોડે એક્સપર્ટ ડોક્ટર સાગર નાયક છે. તો ડોક્ટર સાગરભાઈ, આ જે એક્સરસાઇઝની જ્યારે વાત થતી હોય ત્યારે આપનો રોલ શું હોય છે, ડોક્ટર સાગર? બેઝિકલી એક્સરસાઇઝનો જ્યારે રોલ આવે છે વેટ લોસ માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ બધાએ વાત કરી કે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ જ આનું સોલ્યુશન છે. ને નોર્મલી બહારના દેશોમાં તમે જોશો તો આને લાઇફસ્ટાઇલ ક્લિનિક્સ તરીકે જ ચલાવવામાં આવે છે કે જે બેઝિકલી તમારે બધા જ એટલે એન્ડોક્રાઇનોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ, પછી ડાયટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, એવરીબડી વર્ક્સ ટુગેધર, બધા સાથે મળીને લાઇફસ્ટાઇલ ક્લિનિક્સ ચલાવે કે જેમાં એનું આખું રૂટીનને ડેવલપ કરવાની કોશિશ થતી હોય છે. જેમાં કાઉન્સેલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કાઉન્સેલિંગ પેશન્ટનું કેવી રીતના કરવું ને એના મગજમાં ઉતારવું કે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે ને કેમ તારે કરવું જોઈએ વેટ લોસ. હવે વેટ લોસની જ્યારે વાત કરીએ તો એક સાયન્સ છે. એવું નથી કે ભાઈ તમે કંઈ બી કર્યું, આ ખાવાનું ઉપર નીચે કરી નાખ્યું કે ભાઈ હું ગમે તેમ એકદમ 2-3 કલાક એક્સરસાઇઝ કરવા માંડ્યો તો બધું મારું થઈ જશે. હા, થઈ જશે, પણ એમાં ઘણા બધા નોર્મ્સ થાય છે, જ્યાં સાઇડ ઇફેક્ટ થાય છે કે જે બોડીને નુકસાન કરી રહ્યા છે. એટલે પહેલું જાણવું એ છે કે જ્યારે વેટ લોસ કરો છો તો તમારી કઈ વસ્તુ કેટલી કરવી જોઈએ. એટલે પહેલો પોઈન્ટ છે કે તમારે વજન કેટલું ઘટાડવું જોઈએ આઈડિયલી, એવું વેટ લોસ કેવી રીતના થઈ શકે. એટલે નોર્મલી જો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની જો વાત કરીએ તો આશરે 400 થી 800 ગ્રામ પર વીક, દેટ ઇઝ ધી આઈડિયલ વેટ લોસ પ્રોગ્રામ. એટલે ઘણા બધા આપણને મળે કે ભાઈ મારે આટલું 4-5 કિલો મહિનામાં જ ઘટાડી દેવું છે. થઈ શકે, પણ એની આડઅસર થાય છે. તમારું ફેટ ના કરતા વધારે ત્યારે તમારા મસલ, બોન, એની જે ડેન્સિટી ને જે છે એ ઘટે છે રાધર ધેન ધી વેટ લોસ. એટલે ફેટ જે છે એ એટલું ઘટતું નથી. રિસર્ચ બી બતાવે છે કે તમારી આવી રીતના વેટ લોસ કરવાથી તમારી આડઅસર થઈ રહી છે તમારી બોડીને. એટલે પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કેટલું આઈડિયલ છે ઘટાડવું. હવે એવી રીતના એની જ વાત કરીએ તો કેલરીઝની ફોર્મમાં વાત કરીએ તો તમારે આશરે 500 કેલરી તમારે ઓછી લેવી જોઈએ દરરોજ. હવે 500 ઓછી લેવી તો નોર્મલ શું છે? તો વુમન્સ માટે સમવેર અરાઉન્ડ 2000 કેલરી રિક્વાયરમેન્ટ છે ફોર હેલ્ધી વુમન, કે એને મેન્ટેન રાખવા માટે, જે બી વેટ છે એને મેન્ટેન રાખવા માટે. હવે તમારે ઘટાડવું છે તો એમાં 500 કેલરી ઓછી કરવાની. એટલે તમારે રફલી 1500 ની આજુબાજુ તમારે કેલરી છે ફિમેલ, તો તમે વેટ લોસ પર જઈ શકશો. અધરવાઇઝ જે છે તે મેન્ટેન રહેશે. 2000 ની આજુબાજુ છો તો. એવી રીતના મેલ્સ માટે 2500 ની આજુબાજુ છે. એટલે આશરે 500 કેલરી તમારે ઘટાડવાની છે રોજની. તો તમારું એ આઈડિયલ વેટ લોસ પ્લાનિંગ કહેવાય કે જે તમને લોંગ ટર્મ બી રહેશે ને એ વજન ફરીથી જે બી કંઈ કરો છો, એક્સરસાઇઝ કરો છો કે ડાયટ કરો છો કે કોઈ મેડિકલ હેલ્થથી કામ કરી રહ્યા છો,
તો એ વસ્તુ લોંગર ટર્મ માટે મેન્ટેન રહે. તમારા કાનનું મશીન બગડી ગયું. That is the another point. હવે જ્યારે એક્સરસાઇઝની વાત આવી, હવે જે મારો મેઇન ફેક્ટર છે, તો એક્સરસાઇઝ ઘણા બધા અમારી પાસે આવે ત્યારે કે હું આટલા કિલોમીટર ચાલું છું, આટલી મિનિટ્સ ચાલું છું, તો બી મારું વજન નથી ઘટતું. હવે એમાં મેજર ફેક્ટર છે કે તમે એના બહુ બધા ફેક્ટર છે, એને ફિટ પ્રિન્સિપલ કહેવાય, FITT પ્રિન્સિપલ. ફિટ એટલે કેટલી વાર હું કરું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટેન્સિટી, કેટલી ઇન્ટેન્સિટી હું કામ કરું છું, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે એની કઈ ટાઈપની એક્સરસાઇઝીસ હું કરું છું, આ બધા ફેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ. એટલે આને તમે સાથે મળીને નહીં કરો તો તમે ગમે તેટલી વાર મહેનત કરશો, યુ વોન્ટ ગેટ અ ગુડ રિઝલ્ટ. એટલે જો એની વાત કરીએ, ડિટેલમાં સમજીએ, તો હું થોડી પ્રેઝન્ટેશન બી બતાવીશ કે ફિટ પ્રિન્સિપલ, કે જેમાં ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી, ટાઈમ એન્ડ ટાઈપ પર કામ કરશે. હવે પહેલી વાત કરીએ તો ફ્રીક્વન્સી, કે મારે અઠવાડિયામાં કેટલી વાર એક્સરસાઇઝ કરવી જોઈએ, તો એ ઇમ્પોર્ટન્ટ છે. તો અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન કહે છે કે તમે રફલી ઓવરવેટની આજુબાજુ છો, કે ત્યાં તમારે બહુ વિગરસલી વેટ નથી ઘટાડવું, તો મોર દેન 5 ડેઝ તમારે અઠવાડિયામાં કસરત કરવી જોઈએ. ને જો બહુ જલ્દી ઉતારવું છે અને થોડું ફાસ્ટ કામ કરવું છે તો મોર દેન 6 ડેઝ. તો ઓલમોસ્ટ આખું વીક તમારે એક્સરસાઇઝીસ કરવી પડે. ધેટ ઇઝ ધી ફ્રીક્વન્સી, કે આ તમારે આટલી વાર કરવાની છે અઠવાડિયામાં. હવે વાત કરીએ તો ઇન્ટેન્સિટી કેટલી. હવે હું કસરત કરું છું, હું ચાલું છું 50 મિનિટ હું ચાલ્યો, પણ કેટલી ઇન્ટેન્સિટી મારે ચાલવું જોઈએ, તો એ ડિફાઇન કરે છે તમારા ધબકારા પર, કે તમે હાર્ટને લોડ કેટલો આપી રહ્યા છો, એ ડિફાઇન કરવું પડે. તો જે ડિફાઇન છે, તો મોડરેટ ઇન્ટેન્સિટી ટુ વિગરસ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ પર તમારું ફેટ બર્ન થાય છે, તો આ લેવલ પર તમારે કામ કરવું પડે. હવે જો મહત્તમ ધબકારા એટલે કે તમારી જે ઉંમર છે, ફોર એક્ઝામ્પલ મારી ઉંમર છે 36, તો હું 220 માઇનસ મારી એજ કરીશ, તો એ મારું મેક્સિમમ હાર્ટ રેટ છે કે જે કામ કરી શકે. તો એના 50% થી 70% લેવલ પર જો હું કામ કરીશ તો મારું મેક્સિમમ ફેટ બર્ન થશે ને મને રિઝલ્ટ સારું મળશે. હવે આ ફેક્ટર્સ કોઈ જોતું જ નથી. હું ચાલું છું, લીઝરલી વોક કરું છું, ટહેલવા નીકળું છું, તો એમ કે ભાઈ આટલું બધું ચાલ્યું, આટલા વર્ષથી ચાલું છું, પણ વજન નથી ઉતરતું, તો નથી જ ઉતરવાનું. ઘણીવાર લોકો વધારે પડતું દોડશે તો એની હાર્ટબીટ જે આ 70-80 ની આજુબાજુ રહેવી જોઈએ, તો એની ઉપર જતું રહે છે, તો એ કાર્ડિયાક એક્ટિવિટી પર જતું રહે છે, તમારી પીક લેવલ પર જતું રહે છે, તો એ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરશે પણ તમને ફેટ બર્ન ઓછું આપશે. એટલે આ ફેક્ટર્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે ઇન્ટેન્સિટી એપ્રોપ્રિએટ હોવી જોઈએ. જેમ ગ્લુકોઝ લેવલ હોય તો બહુ ઘટી જાય તો બી નકામું છે, ને બહુ વધી જાય તો બી નકામું છે, તમારે એક મિડ રેન્જમાં હોવું જોઈએ. એવી રીતના એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી બી એક મિડ રેન્જમાં જ હોવી જોઈએ, તો જ તમને મેક્સિમમ ઇફેક્ટ આપશે. થર્ડ છે તો ટાઈમ. એક દિવસમાં કેટલી મિનિટ મારે એક્સરસાઇઝ કરવી જોઈએ, તો એમાં અગેન પેલા જે બે ફેક્ટર્સ છે એવી રીતના, તો સમવેર અરાઉન્ડ ઓવરવેટ ને જરાક જ વેટ વધારે છે BMI પર, તો તમારે 20 to 30 મિનિટ્સ પર ડે એક્સરસાઇઝીસ કરવી જોઈએ. ને જો થોડું વધારે છે તો એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ ઓફ એક્સરસાઇઝ આર રિક્વાયર્ડ પર ડે. એક દિવસમાં તમારે આટલી એક્સરસાઇઝીસ, જે આગળ જે લેવલ પર કીધું કે મોડરેટ ટુ વિગરસ લેવલ પર એક્સરસાઇઝ કરશો તો તમને ડિઝાયર્ડ રિઝલ્ટ મળશે. ને લાસ્ટની વાત તો ટાઈપ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ ટાઈપની એક્સરસાઇઝીસ કરવી જરૂરી. તો એ બંને ટાઈપની આવે, કે કાર્ડિયાક, કે જે તમારા હાર્ટના ધબકારાને વધારે, ને બીજું મસલ માસ, કે જેમ વજન ઘટે તેમ તમારા સ્નાયુ લચીલા થાય ને સ્કિન લચીલી થાય. તો સાથે સ્ટ્રેન્થ પણ આપવી જરૂરી, કે તમારો શેપ પ્રોપરલી મેન્ટેન થાય. એટલે આ બંને વર્કઆઉટ્સને મિક્સ કરવા જોઈએ. ઘણીવાર કહે કે લોકો મેં ચાલવાનું ચાલુ કર્યું, આ બધા આગળના ફેક્ટર્સ બધા મેન્ટેન કર્યા, મહિના, 2 મહિના, 5 મહિના, 6 મહિના લગી બધું વેટ લોસ થયું, બધું થયું, હવે અટકી ગયું. તો એનું રીઝન છે કે એક મોનોટોનસ એક્સરસાઇઝીસ તમે કરી રહ્યા છો. એક્સરસાઇઝ હંમેશા મિક્સ મેચ હોવી જોઈએ, કે જેનાથી તમારી બોડીને કંઈક નવું મળે. તમે એક જ વસ્તુ એક જ ડિરેક્શનમાં કરતા રહો છો તો એ વસ્તુ અટકી જાય છે, પછી યુ ડોન્ટ ગેટ અ રિઝલ્ટ. એટલે તમારે મિક્સ મેચ કોમ્બિનેશન્સથી કામ કરવું જોઈએ. કોઈ વાર હાઈ ઇન્ટેન્સિટી, કોઈ વાર લો ઇન્ટેન્સિટી પર એક્ટિવિટીઝ રાખવી પડે, કે જેનાથી તમારું રિઝલ્ટ તમને જેવું જોઈએ છે એવું પ્રોપર મળે. એટલે આ થયો ફિટ પ્રિન્સિપલ, કે જેનાથી બોડી વેટ લોસ બહુ પ્રોપરલી એન્ડ ગાઈડેડ પ્રમાણમાં થાય ને એક્યુરેટ રિઝલ્ટ મળે. હવે વાત આવે તો આ બધું તો નોર્મલ કોઈ બી કરી શકશે. તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટનો શું રોલ છે? તો ફિઝિયોથેરાપિસ્ટ તમારી બોડીને સમજશે, જે મેડિકલ રિપોર્ટ છે એ બધું એનાલાઇઝ કરશે, તમારી આજની ફિઝિકલ એક્ટિવિટી લેવલ્સ, કે તમારું લેવલ ક્યાં છે, તમારી ફિટનેસ કેટલી છે, એને અસેસ કરશે. એની સાથે તમને કોઈ ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો છે ને હું તમને બેઝિકલી ટ્રેડમિલ પર દોડવા ચાલુ કરાવી દઉં, તો તકલીફ તમારા ઘૂંટણ ઓર વધારે બગડશે. તો એનું પ્લાનિંગ, કે તમારા લેવલ, તમારું વેટ ને તમારી જે ક્ષમતા છે
એના એપ્રોપ્રિએટ કેવી રીતના રિઝલ્ટ આપી શકાય, એના માટે ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. એટલે એવું નથી કે ફિઝિયોથેરાપિસ્ટને ખાલી તમારે કન્ટિન્યુઅસ રેગ્યુલર ફિઝિયોથેરાપી સેશન્સ લેવા પડે, તમારે એની પાસે ઇવેલ્યુએટ કરીને પ્લાન લેવો પડે. એ પ્લાન લઈને પછી તમે એના પર કામ કરી શકો કે ઓકે હવે મારે આવી રીતના પ્લાનિંગ કરવાનું છે, તે મહિનો મારે જેમ ડાયટિશિયન પાસે છે તો મહિનાનું પ્લાનિંગ આપે, એ રીતના ફિઝિયોથેરાપિસ્ટ તમને મહિનાનું પ્લાનિંગ આપે એક્સરસાઇઝનું, એ પ્રમાણે તમારે મૂવ કરવાનું છે તો તમને જે જોઈએ છે એવા શ્રેષ્ઠ રિઝલ્ટ તમને મળી શકે. અધરવાઇઝ અગેન એ જ તમે કશે ને કશે માથા મારો છો બટ યુ આર નોટ ગેટિંગ અ પ્રોપર રિઝલ્ટ. એટલે આઈડિયલી વેટ લોસ ફિઝિયોથેરાપિસ્ટનું મેજર રોલ ઇટ્સ ધ ગાઈડન્સ, હાઉ યુ ડિઝાઇન યોર વર્કઆઉટ પ્રોટોકોલ, કે વર્કઆઉટ કેવી રીતના ડિઝાઇન કરશો. વી આર મોર ઓફ ડિઝાઇનર, કે તમારા પ્રોબ્લેમ્સ, તમારી પેન સાયકલ્સ, એ બધી વસ્તુને જોઈને તમને પ્રોગ્રામ પ્લાનિંગ કરીને આપીએ ને યુ ફોલો ધેટ વે ફોર યોર પ્રોપર વેટ લોસ પ્લાન, ને તમને પ્રોપરલી વેટ લોસ મળે ઇન અ લોંગર રન. ના, એકદમ સાચી વાત કરી સાગરભાઈ. કારણ કે લોકોની અંદર માન્યતાઓ એટલી બધી, એ લોકો એકબીજાની સાથે બેસી અને જે વાતો કરે અને એના થકી પોતાની જાતે ડોક્ટર બની જતા હોય છે. હમણાં આ જયારે કોવિડના એમાં આપણે લોકડાઉનની અંદર બધાએ કસરત નથી કરી, પણ જેવા જીમ ખુલ્યા તો આપણે એવું કેટલી બધી વાર સાંભળવામાં આવ્યું છે કે જે 50 દંડ બેઠક કરતા હતા તેમને 150 દંડ બેઠક કરી અને તરત જ એ લોકો બીમાર પડી ગયા. 5 દિવસ આમાંથી સિરિયસ પણ કેટલા થઈ ગયા અને લાઈફ થ્રેટનિંગ સુધીની વાત આવી. ડોક્ટર રામ, આપણે આ જ્યારે કસરત આવી રીતની હેફેઝાર્ડલી કરવામાં આવે અથવા તો વધારે કરવામાં આવે અને એમાંથી જ્યારે શરીરની અંદર ક્રિએટિનિન, કિડનીની પર વધારે લોડ પડે અને પછી પેશન્ટ સિરિયસ થઈ જતા હોય છે, ડાયાલિસિસ કરવાની જરૂર હોય છે. તમારું આના માટેનું એક્સપર્ટ ઓપિનિયન આપો અને પછી આપણે સારવાર જે સર્જરીથી થાય છે એના વિશેની વાત કરીએ. सी मसल इंजरी जो है वो एक प्रॉब्लम वाली चीज है कि अगर विदाउट प्रॉपर गाइडेंस ज्यादा वेट से लोग एक्सरसाइज करते हैं तो उनको मसल्स में डैमेज होते हैं, उससे जो रिलीज होते हैं सेल इंजरी की वजह से जो सब्सटेंस रिलीज होते हैं और वो किडनी के ऊपर खराब असर डालते हैं और जैसे आपने कहा कि बीमार भी पड़ सकते हैं, इनफैक्ट फ्रैक्चर्स हो सकते हैं, क्रॉनिक पेन, डिस्क प्रोलैप्स, ऐसे बहुत सारी बीमारियां जो है इम्प्रॉपर एक्सरसाइज से हो सकती हैं. तो एक्सरसाइज डेफिनेटली एक एक्सपर्ट की गाइडेंस में उनको करनी चाहिए और उसमें बहुत स्लोली आगे बढ़ना चाहिए. जैसे कि लॉकडाउन खुला, जिम खुले और तुरंत आके जो है बहुत राइगरस एक्सरसाइज स्टार्ट कर दी, तो ऐसा नहीं करना चाहिए. एक्सरसाइज के भी स्टेजेस होते हैं, है ना. उनको पहले वार्म अप करना होता है, फिर स्ट्रेचिंग करनी होती है, देन कार्डियो, देन मसल स्ट्रेंथनिंग एक्सरसाइज. तो एक वो जैसा फिजियोथेरेपिस्ट साहब ने बताया कि आपको सारा वो प्लान करके देते हैं और उस प्लान के हिसाब से उनको चलना चाहिए, तो ही उनको श्रेष्ठ रिजल्ट भी मिलेगा और कोई बॉडी में उसका दुष्प्रभाव भी नहीं आएगा. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर, इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड. अच्छी बात बताई डॉक्टर राम. आपने अभी हमारे पास डॉक्टर ने जो बताया वो बीमारी जो होती है उसको दवाई से अच्छा करते हैं. भूमिबेन ने न्यूट्रिशन कितना लेना चाहिए, कितना खाना चाहिए, कैसे खाना चाहिए वो बताया. डॉक्टर सागर ने एक्सरसाइज के बारे में भी बताया. अभी बात रही बहुत इंपॉर्टेंट कि सर्जरी, और सर्जरी के बाद में बीमारी संपूर्ण खत्म हो जाती है. ऐसा अभी 21st सेंचुरी में कंफर्म भी हुआ है. आप लोगों ने उसके पेपर्स में, संशोधनात्मक पेपर में भी कंफर्म किया है कि आपकी डायबिटीज की बीमारी, आपकी ब्लड प्रेशर की बीमारी,
आपके हाई कोलेस्टेरॉल की वजह से होने वाली बीमारी, अटैक की बीमारी कम हो जाती है, और वो 100% प्रूव है। आप इसके बारे में थोड़ा प्रकाश डालो डॉक्टर राम जी। देखिए, बेरियाट्रिक सर्जरी के द्वारा पहले तो हम किस पॉपुलेशन को एड्रेस कर रहे हैं वो मैंने आपको क्लियर किया कि 35 बीएमआई से ज्यादा बीएमआई वाले लोग हैं और उनको डाइट एक्सरसाइज से रिजल्ट नहीं मिल रहा है, तो फिर उनको बेरियाट्रिक सर्जरी के लिए हम कंसीडर करते हैं। बेरियाट्रिक सर्जरी के द्वारा उनको रैपिड वेट लॉस मिलता है, लगभग 1 साल में वो अपना नॉर्मल वजन प्राप्त भी कर लेते हैं। और बीमारियों की बात करें तो शरीर से धीरे धीरे करके, जैसे डायबिटीज की बीमारी तो इवन ऑपरेशन के बाद ही निकल जाती है, और बाकी की बीमारियां हैं, हाइपरटेंशन यानी कि ब्लड प्रेशर की बीमारी है, स्लीप एपनिया की बीमारी है, वो धीरे धीरे जैसे जैसे वेट लॉस होता जाता है वैसे वैसे शरीर से निकलती जाती हैं। लोग अच्छे से चलने फिरने काम करने लग जाते हैं, उनकी प्रोडक्टिविटी बढ़ जाती है। और भी कुछ चीजें हैं जिनके बारे में थोड़ी बात नहीं हुई है, जैसे फैटी लिवर की बीमारी। फैटी लिवर भी ओबीज लोगों में बहुत खतरनाक परेशानी है। फैटी लिवर आगे चल के सिरोसिस में कन्वर्ट हो सकता है और लोगों में लिवर फेलियर कर सकता है। तो ये अगर टाइमली हम इसको ओबेसिटी को ट्रीट करते हैं बाय बेरियाट्रिक सर्जरी तो फैटी लिवर भी रिवर्सिबल होता है। इनफैक्ट ऑपरेशन के दौरान हमें कई मरीजों में मिलता है कि उनका लिवर सिरोटिक हो चुका है, मतलब कि सिरोसिस की बीमारी यानी कि लिवर सिकुड़ने लग गया है और सिरोसिस की बीमारी है। और ये सिरोसिस की बीमारी भी बेरियाट्रिक सर्जरी के बाद में अगर अर्ली स्टेज में है तो रिवर्स होकर के लिवर उनका नॉर्मल हो जाता है। तो और ओवरऑल आयुष जो है बेरियाट्रिक सर्जरी के बाद में 10 से 15 वर्ष बढ़ जाता है, ये काफी सारी स्टडीज में प्रूव हुआ है। मैं कुछ अपने मरीजों के आपको दिखाता हूं कि किस तरह से उनको जो है ये मोटापे की बीमारी दूर हुई है। जस्ट एक मैं स्लाइड शेयर कर रहा हूं। सो ये सारे ये जो सर्जरी के बारे में आप बोल रहे हैं, तो ये इस तरह से सर्जरी होती है जिसमें कि पेट के ऊपर ऐसे छोटे छोटे 4 या 5 होल किए जाते हैं और उनसे इंस्ट्रूमेंट्स अंदर ले जाए जाते हैं। कैमरे से हमें अंदर की पिक्चर दिखाई देती है और हम सर्जरी परफॉर्म करते हैं। इसको की होल मेथड या लेप्रोस्कोपी मेथड बोलते हैं। और बाद में फिर उसमें कोई ऐसे खास स्कार भी इसके नजर नहीं आते हैं और इस तरह से पेट को ओपन करके ये ऑपरेशन नहीं किए जाते हैं, राइट। तो इसके बाद में कई तरह के ऑपरेशन हैं, जैसे कि ये ऑपरेशन हम बता रहे हैं जिसमें स्लीव ऑपरेशन बोलते हैं, गैस्ट्रिक स्लीव बनाना या स्लीव गैस्ट्रेक्टमी, जिसमें स्टमक को छोटा किया जाता है। और कुछ बाईपास ऑपरेशन जो ओबेसिटी के लिए, ओबेसिटी के साथ डायबिटीज हो उनके लिए किए जाते हैं। बहुत ज्यादा एसिडिटी रिफ्लक्स की प्रॉब्लम हो, वो भी प्रॉब्लम ये ऑपरेशन के बाद ठीक हो जाती है। ये भी एक दूसरे तरह का बाईपास ऑपरेशन है, ठीक है। लगभग 1 से 3 घंटे ऑपरेशन करने में लगते हैं डिपेंडिंग ऑन द टाइप ऑफ ऑपरेशन। और ऑपरेशन के 3 घंटे रिकवरी रूम में रहने के बाद में मरीज का चलना फिरना स्टार्ट हो जाता है। अगले दिन से हम उनको पीने की चीजें चालू कर देते हैं और उसके अगले दिन यानी ऑपरेशन के दूसरे दिन उनको छुट्टी मिल जाती है, राइट। तो जैसे अब ये व्यक्ति है, 31 साल का लड़का है और इनको सीवियर ओबेसिटी, 152 किलो वजन था और डायबिटीज की बीमारी। 26 साल की उम्र में तो उनको डायबिटीज की बीमारी, स्लीप एपनिया की बीमारी। आप इनकी गर्दन को ध्यान से देखें तो कितना सारा फैट गर्दन के चारों तरफ जमा है। उनको सीवियर स्लीप एपनिया था। तो ये सारी बीमारियां अब 8 महीने के बाद में उन्होंने 95 किलो वजन अचीव कर लिया है और ये बीमारियां सारी शरीर से निकल चुकी हैं। ये यंग लड़की थी जिसकी मैरिज में भी प्रॉब्लम आ रहे थे क्योंकि उसका वजन ज्यादा था। तो अभी मैरिज भी हो गई है ऑपरेशन के बाद में, वजन नॉर्मल होने के बाद में, और अभी तो एक बच्चे की माँ है वो। ये जो काका है इनको भी डायबिटीज की बीमारी, स्लीप एपनिया की बीमारी, घुटनों में दर्द, ये सारी तकलीफें थी। तो ये सारी जो बीमारियां हैं ये बेरियाट्रिक सर्जरी से कैसे दूर हो सकती हैं वो मैंने आपको बताया, राइट। सो आई थिंक बहुत सारे मरीज हम डॉक्टर राम, छोटे बच्चों में भी चाइल्डहुड ओबेसिटी बहुत ही अभी अपने पश्चिमी जो हमारे भारत के देश में आए हुए पश्चिमी जो नियम हो गए हैं, वहां पर खाना ज्यादा हो जाता है, चीज पनीर उसका यूज होता है,
कलर वाले जो फूड्स होते हैं वो यूज होने लगे हैं, प्रिजर्व फूड होने लगे हैं। 2 मिनट मैगी वाली बात जब हो जाती है तो चाइल्डहुड ओबेसिटी बढ़ती है। तो बिल्कुल। उसके लिए हम लोग ये सर्जरी करा सकते हैं या दवाई से काम कर सकते हैं? फिजियोथेरापी का कितना रोल है, जी। डायटिशियन का कितना रोल है? आप अपना रोल इसके बात करो, फिर जी, बाद में मैं डॉक्टर सागर और डॉक्टर भूमि बेन से बात करता हूँ। हाँ सर, देखिए, जो चाइल्डहुड ओबेसिटी है और एडोलेसेंट ओबेसिटी, ये भी एक बड़ी कॉमन समस्या है। और जब इन बच्चों का वजन, हमने तो लगभग 3 साल के बच्चे में भी बेरियाट्रिक ऑपरेशन किए हैं, राइट? तो 3 साल के बच्चे का वजन 45 किलो हो गया। तो उस बच्चे को श्वास की इतनी तकलीफ होने लगी कि वो सीवियर स्लीप एपनिया की बीमारी उसके शरीर में आ गई। एंडोक्राइनोलॉजिस्ट काफी समय से उनको ट्रीट कर रहे थे, लेकिन उनको कामयाबी नहीं मिल पा रही थी उनके वजन उतारने में या वजन कम करने में। स्लीप एपनिया की वजह से बच्चा बैठ के सोफे पे सोता था, सीधे सो भी नहीं सकता था। तो ऐसे बहुत सारे बच्चे हैं, 10-11 साल की उम्र के, तो कई बच्चों का ऑपरेशन किया है। ज्यादातर ये बच्चे सिंड्रोमिक बच्चे होते हैं। कुछ जेनेटिक म्यूटेशंस की वजह से उनके बॉडी में कुछ सिंड्रोम होते हैं, जिसकी वजह से बॉडी में फैट का मेटाबॉलिज्म डिस्टर्ब हो जाता है, और उसकी वजह से फैट ज्यादा शरीर में जमा होने की वजह से उनको मोटापा आ जाता है। तो दूसरा, आपने जो बताया कि पिज्जा, बर्गर, कोल्ड ड्रिंक, आइसक्रीम, चॉकलेट, इन चीजों का सेवन ज्यादा बच्चे पसंद करते हैं करना, और ये सारे हाई कैलोरी फूड हैं। ये हाई कैलोरी फूड लेने की वजह से जो है बच्चों में कैलोरीज ज्यादा जा रही हैं, और धीरे धीरे वो कैलोरीज और फिजिकल एक्टिविटी कम, दोनों ही तरह से ये चीजें नेगेटिवली शरीर को प्रभावित कर रही हैं, और बच्चों में वजन बढ़ रहा है। आज अगर हम मेरे बच्चे की क्लास में मैं जाऊं तो 4-5 बच्चे उसमें हमें ओबीस दिखने लगते हैं। तो ऐसे बच्चों में डेफिनेटली बेरियाट्रिक सर्जरी की जरूरत नहीं है, लेकिन लाइफस्टाइल इंटरवेंशन, डाइट, सही प्रकार का भोजन उनको करना, उनको खेलने कूदने की पूरी छूट देना और एनकरेज करना, स्पोर्ट्स एक्टिविटी में एंगेज करना उनको, ये सारी चीजें हैं जिनसे कि उनमें मोटापे की समस्या से हम उनको बचा सकते हैं। क्योंकि अगर इन बच्चों को इस समय नहीं कंट्रोल किया गया तो भविष्य में इनको मोटापा एडल्टहुड में तो आने ही वाला है। जिन बच्चों में चाइल्डहुड में ज्यादा होता है वो एडल्टहुड में भी ओबीस होने की संभावना है। तो इसमें प्रिवेंटिव मेजर्स जितने ज्यादा ले सकते हैं उतना अच्छा है। लेकिन कुछ बच्चों में जिनमें बहुत सीवियर ओबेसिटी हो गई है, स्लीप एपनिया की खासतौर पे प्रॉब्लम ज्यादा हो गई है, जिसकी वजह से सांस लेने में ही बच्चे को परेशानी है, चल फिर भी नहीं पा रहा है, तो ऐसे बच्चों में हम ऑपरेशन करके भी उनको वजन कम करके देते हैं, और फिर बाद में उनकी लाइफ भी नॉर्मल होती है। ऐसे मतलब 10-11 बच्चों का हमें अनुभव है जिनमें हमने किया है, 3-3, 4-4 साल हो गए हैं, उनकी ग्रोथ वगैरह सब नॉर्मल हो रही है। जी बराबर। डॉक्टर राम, आपका जो ऑपरेटिव सर्जरी हो जाती है, बाद में ऐसा होता है कि 2-3 महीने के बाद में फिर से वो अपना वेट गेन करने लगता है, या आप उसके बाद में इसको फिजियोथेरापी और उसके लिए क्या सलाह देते हैं? और हमारे साथ में डॉक्टर सागर है, तो फिर उनको भी पूछते हैं कि क्या आप लोग करवाते हैं सर सर्जरी के बाद में, या आपके प्रश्न डॉक्टर राम? जी देखिए, बेरियाट्रिक सर्जरी के बाद में वेट लॉस लगभग 1 साल तक चलता है। 1 साल के बाद में जाकर के व्यक्ति अपना नॉर्मल वजन अचीव कर पाता है, और उसके बाद में यूजुअली ये लोग मेंटेन करते हैं, बशर्ते वो थोड़ी सी एक्सरसाइज और खाने पीने में ध्यान रखें। कुछ लगभग 15 से 20% केसेस में ये देखा गया है कि कुछ मरीजों, मतलब इतने केसेस में देखा गया है कि मरीज 2-3-4 साल के बाद में, 5 साल के बाद में वजन वापस से रीगेन करने लगते हैं। इसको वेट रीगेन कहते हैं। ये वेट रीगेन की समस्या भी एक बड़ी समस्या है इवन बेरियाट्रिक सर्जरी के बाद भी, और खास तौर पे उसमें जो एक स्लीव ऑपरेशन है, स्लीव गैस्ट्रेक्टमी ऑपरेशन है, उसके बाद में ज्यादा वेट रीगेन देखा जा रहा है। इसका कारण डाइटिंग और एक्सरसाइज की कमी है, और अनियंत्रित खाना पीना। स्टमक को जिसको हमने छोटा किया था ऑपरेशन में, वो अगर वो एक्सेसिवली अगर उसको खाते हैं तो कुछ समय उनको वॉमिटिंग वगैरह की वजह से तकलीफ होगी, लेकिन फिर बाद में वो फूड एक्सेप्ट करने लग जाता है स्टमक, और स्टमक डायलेट हो जाता है, और ज्यादा फूड एक्सेप्ट करके ज्यादा कैलोरीज वो लोग ले पाते हैं।
और ये मरीजों में फिर वेट रिगेन की समस्या आने लगती है। तो अब बेरियाट्रिक सर्जरी हो गई तो इसका मतलब ये नहीं है कि दोबारा वजन नहीं बढ़ेगा, बढ़ सकता है अगर हम ध्यान ना रखें तो ध्यान रखना जरूरी है, डॉक्टर के फॉलोअप में रहना भी जरूरी है। तो 1 साल तक तो हम इंटेंसिव फॉलोअप में रखते हैं, उसके बाद में फिर हम 6 मंथली एक बार उनको बुलाते हैं मिलने के लिए कि आप कैसे चल रहा है, कुछ तकलीफ तो नहीं है, इस तरह से आए। और अगर कभी वेट रिगेन होता है तो जरूर हमें संपर्क करें। બરાબર. ડોક્ટર સાગર, પોસ્ટ ઓપરેટિવ જ્યારે તમારી પાસે દર્દી આવે તો તમે એને કઈ સલાહ આપતા હોય છે? પોસ્ટ સર્જરી આવે ત્યારે બેઝિકલી પેશન્ટ્સને મેજર ફેક્ટર્સ છે એનું પ્લાનિંગ કરવું, કેમ કે તરત જ તમે હેવી બોડી વેટ એક્સરસાઇઝીસ ને બધું પ્રિસ્ક્રાઇબ નહીં કરી શકો. તમારે 6 વીક્સ વેટ કરવું પડે. આફ્ટર દેટ યુ કેન પ્લાન આઉટ કે તમે રેઝિસ્ટન્સ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી શકો. એટલે એમાં પહેલે દિવસથી જેમ રામ સરે કીધું કે ફર્સ્ટ ડેથી એમને મોબાઈલ તો કરી દેવામાં આવે, એટલે એમને ચાલતા હરતા ફરતા તો કરી દેવામાં આવે, પણ એ સ્ટેજીસમાં એને એક્સરસાઇઝ પ્લાન કરીને આપવું જોઈએ, કે જેમાં બેઝિકલી એમાં એવું હોય છે કે તમારે પ્લાનિંગ અગેન આવે કે પહેલે દિવસે પહેલા વીકમાં તમારે આટલી ટાઈપની એક્સરસાઇઝીસ કરવાની, અગેન કેટલી ટાઈપની કરવાની, કેટલી મિનિટ્સ કરવાની. તો એ સમવેર અરાઉન્ડ 20 થી 30 મિનિટની આજુબાજુ તમારે પર ડે એક્સરસાઇઝીસ કરવી પડે. પહેલા ફેઝમાં ખાલી વોકિંગ ને બધું ચાલુ થાય, સેકન્ડ ફેઝમાં તમારી થોડી ડીપ બ્રીથિંગ, તમારા ફેફસા માટેની એક્સરસાઇઝીસ ને બધું ચાલુ થાય. સેકન્ડ થર્ડ ફેઝમાં તમે પછી એમાં પર તમે થોડી એરોબિક ટાઈપ એક્ટિવિટીઝને ચાલુ કરો, લિટલ બીટ ઓફ ટ્રેડમિલ, સાયકલિંગ ને ટાઈપની એક્ટિવિટીઝને તમે ચાલુ કરો. ને પછી ફોર્થ ફેઝમાં જે આફ્ટર 6 વીક્સ છે ત્યારે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ્સને બી ચાલુ કરી શકો, કે ના તમારા સ્નાયુઓ અને જે ચરબી નીકળી ગઈ એટલે સ્નાયુ સ્કિન ને બધું લચી ગયું છે તો એને તે ટોન અપ કરવું છે, એને રિલેટેડ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ્સને ચાલુ કરી શકાય. એ પ્રમાણે તમારે એને પ્લાનિંગ થઈ શકે. બહુ સરસ. ડોક્ટર ભૂમિ, આપણે ન્યુટ્રિશનની અંદર શું ફરક પાડી શકીએ કે જેથી કરીને જે રામ સરે પણ કીધું કે ફરીથી વેટ ગેઇન કરી લેતા હોય છે, તો એના માટે આપણે કઈ રીતના આપણે દર્દીને સલાહ આપી શકીએ કે જો આટલું તો તારે હજુ પણ કરવાની જરૂર છે? ડોક્ટર ભૂમિ. સરે કીધું એ પ્રમાણે કે બેરિયાટ્રિક સર્જરી ઇઝ અ લાઈફ ચેન્જિંગ પ્રોસેસ. એકવાર તમે સર્જરી કરાવો છો તો એનો મતલબ એવો નથી કે હવે તમારું વેઇટ નથી વધવાનું. અને સરે કીધું એ પ્રમાણે કે આ વસ્તુ મેં પણ વધારે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીમાં ઓબ્ઝર્વ કરી છે કે જેમાં વેઇટ ગેઇન ફરીથી થતા હોય છે. જ્યારે પણ સર અમારી પાસે પોસ્ટ ઓફ પેશન્ટ આવે છે બેરિયાટ્રિક સર્જરીના, તો એઝ પર ધ સર્જરી વી ડિસાઇડ ધ ડાયટ પ્લાન. પણ એના પણ ફેઝિસ હોય છે. જैसे હું સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીની વાત કરું તો जैसे phase 1 that is a 1 day or 2 days phase, તો એની અંદર ક્લિયર લિક્વિડ્સ થી અમે લોકો સ્ટાર્ટ કરતા હોય છે. સૌથી પહેલા સિપ્સ ઓફ વોટર એન્ડ આઈસ ચિપ્સ આપતા હોઈએ છે, અને ધેન આફ્ટર વી ગીવ અ ક્લિયર લિક્વિડ્સ. जैसे એમાં લાઈક એકદમ ક્લિયર સૂપ્સ છે કે વે વોટર છે, એવી રીતે અમે લોકો સ્ટાર્ટ કરાવીએ છીએ. વન્સ પેશન્ટ એ 30 ml જેટલું ટોલરેટ કરે ત્યાર પછી એને સેકન્ડ ફેઝ પર લઈ જતા હોઈએ છે. સેકન્ડ ફેઝ હોય છે ઓલમોસ્ટ 5 days માટે. ધેટ ઇઝ અ ફૂલ લિક્વિડ ડાયટ. ફૂલ લિક્વિડ ડાયટની અંદર અમે લોકો ધીમે ધીમે એમને મિલ્ક છે, દાલ વોટર્સ છે અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ અમે લોકો એડ ઓન કરીએ છીએ. જેવી પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આખું ડાયટ પ્લાન થાય છે. એમાં કેલેરી સાથે પ્રોટીનને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે જેથી એનું જે સર્જરી થયું છે એમાં એનું રિકવરી પણ ખૂબ જ સરસ રહે અને એનું વેઇટ પણ ખૂબ જ સારી રીતે મેન્ટેન રહે. સાથે અમે લોકો ફેટ કન્ટેનિંગ ફૂડ્સ એ લોકોને કમ્પ્લીટલી સ્ટોપ કરાવતા હોઈએ છે, અથવા તો એકદમ માઇન્યુટ અમાઉન્ટમાં અમે લોકો એમને આપતા હોઈએ છે. ફેઝ 3 જે હોય છે દેટ ઇઝ અ મેઇનલી સેમી લિક્વિડ ઓર અ પ્યોરિડ ડાયટ વી કેન સે. અને એ પ્યોરિડ ડાયટ જે હોય છે તે ઓલમોસ્ટ 15 days બિફોર સ્ટાર્ટ થઈ જાય છે. એટલે જે ફૂલ લિક્વિડ ડાયટ આવ્યું ત્યાર પછીના દિવસથી ઓલમોસ્ટ 4-5 દિવસ પછી અમે લોકો એઝ પર ધ પેશન્ટ ટોલરન્સ અમે લોકો એને પ્યોરિડ ડાયટ પર શિફ્ટ કરીએ છીએ. એની અંદર બધું જ ઢીલી વસ્તુઓ એને ખવડાવવાની ચાલુ કરીએ છીએ અને લિક્વિડને વધારે થીક કરતા જઈએ છીએ. અમાઉન્ટ વિલ બી ધીસ મચ 50 ml એટ અ ટાઈમ, અને ધીમે ધીમે એમની ટોલરન્સના અકોર્ડિંગ વધારીએ છીએ. લિક્વિડ એના ડાયટની અંદર પ્રોપર જવું જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. આનાથી આગળ આપણે ફેઝ જોઈએ તો દેટ ઇઝ અ સોફ્ટ ડાયટ અને ફૂલ ડાયટ. આવી રીતે 5 ફેઝમાં આખું ડાયટ ડિવાઈડ થતું હોય છે. અને જ્યારે પેશન્ટ સોફ્ટ ડાયટ પર આવે છે ઓલમોસ્ટ આફ્ટર 16-17 days, અને ફૂલ ડાયટ પર ઓલમોસ્ટ 1 મહિનાની અંદર પેશન્ટ આવી જતું હોય છે. અને ત્યારે જ મેઇન અમારો રોલ ચાલુ થાય છે, કે ત્યારે પેશન્ટને ઘણીવાર ભૂખ પણ વધારે લાગતી હોય છે અને
એમનું કેપેસિટી પણ પહેલાથી થોડી વધી હોય છે ઘણીવાર, અને એ લોકોને સાથે જો કોઈક વાર નોઝિયા, વોમિટિંગ કે એવું કંઈ થતું હોય તો એ લોકોની ફૂડ હેબિટ્સ ચેન્જ કરવાની, ફૂડ ઇટિંગ પેટર્ન્સ કેવી રીતે રાખવાની, જैसे એ લોકોને સ્ટ્રો નથી યુઝ કરવાની, દે હેવ ટુ ઈટ ધ ફૂડ વિથ ધ સ્પૂન, જેનાથી, અને એક સાથે વધારે પડતું ગલ્પ નથી કરી લેતા, એ પણ અમારે લોકો એમને શીખવાડવું પડે છે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો મેઇનલી જ્યારે ફૂલ ડાયટ પર પેશન્ટ આવે છે ત્યારે ઓલમોસ્ટ અમે લોકો 60 to 70 ગ્રામ મિનિમમ પ્રોટીન અચીવ કરવાની છે. સાથે કેલરીની વાત કરીએ તો અમે 1000 થી 1200 કેલરી સુધીનું ડાયટ પ્લાન આપીએ છીએ, અને સાથે એમને 3 મેઇન મીલ પેટર્ન, ધેટ ઇઝ અ બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર, અને વચ્ચેના ફેઝમાં અમે લોકો લિક્વિડ્સ આપતા હોઈએ છીએ. અને એમાં લિક્વિડમાં અમે લોકો જैसे છાશ છે, પ્રોટીન સપ્લિમેન્ટ્સ છે, બટર મિલ્ક ની મેં વાત કરી, મિલ્ક છે, આવી રીતે બધી વસ્તુઓ, જ્યુસીસ કે એવું ડાયલ્યુટેડ અમાઉન્ટમાં અમે લોકો આપતા હોઈએ છીએ. અને મેઇન મીલ છે એને પણ પ્રોટીન વધારે રાખીને કાર્બ્સનું કોમ્બિનેશન કરીને અમે લોકો ડિઝાઇન કરીએ છીએ. અને જે ફૂલ ડાયટ એ લોકોનું પ્લાન હોય છે એમાં ઘણી બધી વેરાયટીઝ અમે લોકો એડ કરતા હોઈએ છીએ, બટ વી ડાયરેક્ટલી સે કે જે નોર્મલ ઓબીસ પર્સન હોય તે લોકો માટે અને પોસ્ટ ઓફ બેરિટ્રિક હોય બંને માટે મેંદો કે ઓઇલ કન્ટેનિંગ ફૂડ્સ કે ફ્રાઈડ ફૂડ્સ એ લોકોએ કમ્પ્લીટલી અવોઇડ કરવા જ પડે છે, તો જ એ લોકો એનું વેઇટ મેન્ટેન કરી શકે છે. બહુ જ સરસ વાત કરી ભૂમિબેન. ડોક્ટર રામ સરે કીધું તે પ્રમાણે સર્જરી એક ઉકેલ નથી, એની સાથે જો ડાયટ કંટ્રોલ કરવામાં આવે, સાથે ફિઝિયોથેરાપી કંટ્રોલમાં કરવામાં આવે તો ખરેખર તમારા વેઇટને તમે ઓછું કરેલું છે તેને ફરીથી ગેઇન નથી કરી શકતા. ડોક્ટર સાગર, આપણે એક હાઇડ્રોથેરાપીની વાત કરી છે, રોલ ઓફ હાઇડ્રોથેરાપી ઇન ઓબેસિટી, એના વિશે થોડીક સંક્ષિપ્તમાં વાત અમારા દર્શક મિત્રોને જણાવશો? એટલે નોર્મલી જ્યારે બી ઓબેસિટી હોય છે એટલે પેશન્ટ્સને મેજર કમ્પ્લેન્સ હોય બેક પેઇન ને ની પેઇન્સની. ને હવે જ્યારે તમારે વજન ઉતારવું છે તો તમારે કસરત કરવી છે. કસરત કરવી એટલે તમારે કંઈક ને કંઈક તમારે બોડી વેઇટ ઘૂંટણ પર લોડ જઈને કરવાની છે. એટલે તમારે ઘૂંટણનું દુખાવો આવે એટલે તમે એક્ટિવિટી પાછી બંધ કરી દો. એટલે એક વિશિયસ સાયકલ છે કે જે બ્રેક નથી થતી ને પેશન્ટ્સ એક્સરસાઇઝ બી નથી કરતું ને પછી બધી વસ્તુ છોડી દઈને વજન તાનું તારે છે. તો એવા ટાઈમે જ્યારે હાઇડ્રોથેરાપીની વાત કરીએ તો એમાં કામ એવું થાય કે જ્યારે તમે પાણીમાં ચેસ્ટ હાઇટ લગીને જ્યારે પાણીમાં ઉતરો છો તો તમારી બોડી વેટ જે છે ઓલમોસ્ટ 40-50% ઓફ યોર બોડી વેટ પાણી લઈ લે છે. તમારા જોઇન્ટ્સ પર જે છે તે ઓનલી બીજું 40 to 60% જ બોડી વેટ જાય છે, દેટ ઇઝ યોર નોર્મલ બોડી વેટ. એટલે તમને જોઇન્ટ પેઇન આવવાના ચાન્સીસ જે છે એ બહુ જ નેગ્લિજિબલ થઈ જાય છે. ને તમે પ્રોપરલી હેવી ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ એટલે જમ્પિંગ ટાઈપની એક્ટિવિટીઝ બી તમે પાણીમાં કરી શકો છો, જે તમે નોર્મલ ફ્લોર પર એક્ટિવિટીઝ નહીં કરી શકો. ઝુમ્બા ટાઈપ એક્ટિવિટીઝ બી કરવી હોય તો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ ઇન વોટર, કેમ કે તમારું બોડી વેટ મેન્ટેન છે, તમારા બોડીને લાગતું નથી વજન ને તમારા જોઇન્ટ્સ ડેમેજ નથી થતા. ઘણી વાર જોશો તમે ઓબેસ પેશન્ટ ટ્રેડમિલ પર દોડે છે, દોડતું એસીએલ ઇન્જરી થઈ ગઈ કે ગાદી ફાટી ગઈ, એવા કેસીસ તમને જોવા મળે. તો એ કેસીસ તમને પાણીમાં કોઈ દિવસ જોવા નહીં મળશે. પાણીની અંદર બી ટ્રેડમિલ રાખીને તમે ટ્રેડમિલ વર્કઆઉટ બી કરી શકો છો, તે બી પોસિબિલિટીઝ છે. એટલે પાણીનો મેજર રોલ એ છે. અને બીજું, પાણીમાં જ્યારે તમે કામ કરશો, તમે નોર્મલી આપણે બી જ્યારે પાણીમાં જઈએ તો હું જ્યારે પાણીમાં ઉતરું તો મારું લેવલ ઓફ વર્ક વધી જાય, મારી કોસ્ટ ઓફ એનર્જી વધી જાય, એક્સપેન્ડિચર વધી જાય, કેમ કે મને પાણીની અગેન્સ્ટમાં એનું જે રેઝિસ્ટન્સ આવે એની અગેન્સ્ટમાં કામ કરવું પડે છે. એટલે તમે જેટલું કામ ફ્લોર પર કરો એટલા જ કામમાં તમને વધારે એક્સપેન્ડિચર મળે છે. એટલે તમે જે ફ્લોર પર 200 કેલરી વાપરી તો ત્યાં તમે ઓલમોસ્ટ 250-300 કેલરીઝ વાપરી શકશો એટલા જ ટાઈમ ડ્યુરેશનમાં. એટલા માટે પાણીનો એડવાન્ટેજ બહુ જ વધારે લઈ શકાય. અમે રેગ્યુલરલી અમારી પાસે હાઇડ્રોથેરાપી યુનિટ્સ છે કે જ્યાં ગ્રુપ એક્સરસાઇઝીસ કે પાણીમાં 3-4 જણને સાથે મળાવીને વી ડુ ધી એક્સરસાઇઝ કે જેનાથી એમને નુકસાન પણ નહીં થાય ને પ્રોપર વેટ લોસ પ્લાનિંગ થઈ શકે. બહુ જ સરસ વાત કરી ડોક્ટર સાગર, ડોક્ટર ભૂમિ અને ડોક્ટર રામ સર, ડોક્ટર અજય સરે. આપણે વાત કરી રહ્યા હતા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં ઓબેસિટી વિશેની, અને આપણે જાણ્યું કે ઓબેસિટી ખરેખર રોગનું એક મૂળ છે અને રોગને બધા જ રોગો એમાં ભેગા થતા જાય અને પછી એ રોગને કાઢવા માટે પણ ઓબેસિટી કાઢવાની જરૂર છે. ઓબેસિટી ખૂબ જ ખરાબ વસ્તુ છે. ખરાબ એટલા માટે છે કે જો એને આપણે પાલીશું, પોષીશું તો આપણી લાઈફ એક્સપેક્ટન્સી ઓછી થઈ જાય છે. ડોક્ટરોને આપણે વાત કરીએ કે હવે અમારા જે દર્શક મિત્રો છે એને આપના તરફથી મેસેજ શું આપશો આજના દિવસ માટે? पहला डॉक्टर राम। तो दर्शक मित्रों, आप सबको
सबसे महत्वपूर्ण जो मेरा मैसेज है, प्रिवेंशन। मोटापा ना आए आपके शरीर में, आपका वजन आज नॉर्मल है तो भविष्य में भी वो नॉर्मल बना रहे, उसके लिए प्रयासरत रहिए। एक्सरसाइज को अपनी दिनचर्या का एक महत्वपूर्ण हिस्सा बनाइए, खाने पीने में ध्यान रखिए, हाई कैलोरी फूड से बचिए। और अगर उन लोगों को जिनको मोटापा है, क्लास 1 ओबेसिटी वाला है या ओवरवेट हैं, उनको जरूर डाइट एक्सरसाइज से उसको वेट को नियंत्रण में ले आना चाहिए। और जो क्लास 2 ओबेसिटी यानी कि 35 बीएमआई से ज्यादा वाले व्यक्ति हैं, वो जरूर हमसे संपर्क कर सकते हैं या अपने कोई भी बेरियाट्रिक सर्जन जो उनके संपर्क में है उनसे संपर्क करके और सलाह लें, और जरूरी हो तो बेरियाट्रिक सर्जरी करा करके वजन को नॉर्मल करें और फिर बाद में उसको मेंटेन करें। तो कीपिंग योर वेट इन नॉर्मल रेंज शुड बी द बेस्ट पॉलिसी फॉर यू. This is my message for you. Thank you. ગુડ. ડોક્ટર સાગરભાઈ, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પહેલેથી હેલ્ધી લાઈફસ્ટાઈલને ડેવલપ કરો. એટલે પેરેન્ટ્સને હું ખાસ કહીશ કે બચ્ચાને આજથી જ પ્રોપર ફિઝિકલ એક્ટિવિટી, પ્રોપર ડાયટનું માર્ગદર્શન આપો કે જેનાથી આગળ જઈને એને ઓબેસિટી નહીં આવે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પ્રિવેન્શન છે. સ્કૂલ્સને અપીલ કરીશ કે બેઝિકલી તમે પ્રોપર એક હેલ્થ એજ્યુકેશન સેગમેન્ટ રાખો કે જેનાથી આ વસ્તુને આપણે ગંભીરતા પહેલેથી બચ્ચાને શીખવી દઈએ કે આ ગંભીરતા છે આ વસ્તુઓની, ને તમે આનાથી દૂર રહો. એકવાર આવી જાય છે પછી એને કળવું થોડું ડિફિકલ્ટ પડે છે, એ આપણે બધાએ આજે ડિસ્કસ કર્યું. એટલે પહેલો ફેક્ટર એ જ કહીશ પેરેન્ટ્સ, સ્કૂલ્સ, કે તમે આને હેલ્થને વધારે ઇમ્પોર્ટન્સ આપી ઓબેસિટીથી દૂર રહેવા બચ્ચાને પ્રેરિત કરો. એ મારો ફાઇનલ મેસેજ હશે. ડોક્ટર અજયભાઈ, અમારા દર્શક મિત્રોને આપ આજના ઓબેસિટી પર મેसेज कन्वे करो कोई. नहीं, बस मैं अपने दर्शक मित्रों को यही कहना चाहूंगा कि अब एक तो जैसे अपना वजन नहीं बढ़ने दें, और ये वजन है ना, ये शुरू से ही अपन को लड़ाई चालू ही रखनी चाहिए. ये एक लंबी लड़ाई है और हमको नियमित ही अपने खाने का ध्यान रखना चाहिए, एक्सरसाइज का ध्यान रखना चाहिए और वेट को बढ़ने ही नहीं देना चाहिए. और बीच बीच में थोड़ी एक्सरसाइज को थोड़ा बढ़ाना चाहिए, थोड़ी इंटेंसिटी बढ़ानी चाहिए. इनिशियली थोड़ा 10% एक बार वेट जरूर लॉस कर लेना चाहिए और फिर कैसे भी हो इस लॉस वेट को मेंटेन करना चाहिए और थोड़ा थोड़ा इसको कम करते रहना चाहिए. परंतु अगर आपको वजन की वजह से बहुत ज्यादा प्रॉब्लम हो रही हो, बीएमआई बहुत ज्यादा हो गया हो, तो फिर बाद में बैरिएट्रिक सर्जरी के बारे में भी सोचना चाहिए. ગુડ. મિસિસ ભૂમિશા, મારા તરફથી એક જ મેસેજ છે. આપણને બધાને જ ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પૂર આવે પહેલા જ આપણે પાળ બાંધી લેવી જોઈએ. જેટલું બને એટલું આપણે થંબ રૂલ ને ફોલો કરતા રહેવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, બેલેન્સ ડાયટ લેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો આ ત્રણેય ફેક્ટર્સને તમે તમારી લાઈફમાં એકવાર ઉતારી લીધા અને જો તમે તમારા દીકરાઓને પણ એશિયન ડાયટ્સ જે આપણા દાદા દાદીઓ ને પૂર્વજો આપણા લેતા આવ્યા છે અને એ જ ડાયટ તમે રેગ્યુલરલી લેવાનું રાખો તો તમે ઓબેસિટીને ખૂબ જ સારી રીતે માત આપી શકો છો અને તમારું વજન મેન્ટેન કરી શકો છો. આ જ મારો મેસેજ છે બધા માટે કે જેટલું બને એટલું હેલ્ધી ખાઓ, બેલેન્સ ખાઓ અને ફેટ ડાયટ્સ અને બહુ સ્ટ્રિક્ટ ડાયટ થી દૂર રહો કે જેનાથી તમને કોઈ પણ તરફની ડેફિશિયન્સી ડેવલપ થાય. અને કોઈ પણ ફૂડ લો છો, અગર તમને ખબર નથી પડતી કે મારે કેટલું કેલરીનું લેવું જોઈએ, શું લેવું જોઈએ, તો તમે ચોક્કસ એક રજિસ્ટર્ડ ડાયટિશિયનની સલાહ લો અને પછી જ તમે તમારું ડાયટનું પ્લાનિંગ કરીને એને ઇમ્પ્લિમેન્ટ કરો. થેન્ક યુ. ખૂબ જ સરસ વાત કરી. મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં ડોક્ટર રામરક્ષ રાજપૂત, ડોક્ટર સાગર, ડોક્ટર અજયભાઈ જૈન એન્ડ મિસિસ ભૂમિ શાહ, આપ સૌ અમારા દર્શક મિત્રોને અવનવી ને સરસ વાતો જણાવવા માટે આ બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આ ઓબેસિટી એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં છે અને આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. તમારી નાની નાની ભૂલ તમારા બાળકો શીખે છે અને બાળકો આ વસ્તુને સત્ય માની અને એના પર આગળ દોરાય છે. નાનપણથી જ બાળકોને કસરત શીખવાડો, ખાવાની અંદર થોડું કંટ્રોલ કરતા શીખવાડો, ટીવીની સામે બેસી
અને ભોજન કરતા બંધ કરાવો. ધાણી, ઇન્સ્ટન્ટ ફૂડ જે તમને લોકોને જલ્દી આપી દો તો તમે પણ શાંતિ ને એ લોકોને પણ શાંતિ, એવું સમજીને જે થાય છે. ઇન્સ્ટન્ટ ફૂડનો ઉપયોગ વધારે થઈ ગયો છે. ડબ્બાનું કલ્ચર જે વધી ગયેલું છે. જો આના પરથી તમે મુક્ત થશો ને તો તમારા બાળકો મુક્ત થશે. અને સ્કૂલની અંદર પણ આપણે વાત કરીએ તો અત્યારે પીટીના જે આપણા ક્લાસીસ આપણે હતા ત્યારે તો આપણે એના ગ્રાઉન્ડની અંદર રમવા પણ જતા હતા. હવે એ ગ્રાઉન્ડમાં રમવા જવાના પીરિયડ જ નીકળી ગયા. ઘરમાં ગેમ રમવાના દિવસો આવી ગયા. આ બધું જ્યારે થતું હોય ત્યારે આપણે ચોક્કસ ઓબેસિટીની ચુંગાલમાં ફસાઈ જઈએ છીએ. મિત્રો, આવા જ ઓબેસિટી જેવા સરસ સબ્જેક્ટ વિષયો લઈને આપણી મૂંઝવણ દૂર કરવા હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા, સ્વાસ્થ્ય મિત્ર મિશન 2020 હેલ્થ વિથ ડોક્ટર ભૂપેશ ચાવડાની સાથે આપની સમક્ષ નવા વિષય સાથે ફરીથી એકવાર ચોક્કસ આવીશું. આપના કોઈ પણ વિષય વિશેની જાણવાની ઇંતજારી હોય તો એ અમને જણાવશો તો અમે ચોક્કસ અમારા આરોગ્ય શ્રેણીની અંદર લઈશું અને આપ સૌને અમારા જોડે સંકલિત કરી અને આપણે સમાજની અંદર એક સાથે બેસી અને અવેરનેસ ફેલાવીશું. નમસ્કાર. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. Support your bonds today, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સાથે શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે. સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર